भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। કહીશું કે એમનું વક્તવ્ય રજૂ કરે. એક વખત ગાયત્રી મંત્ર બોલીશું આપણે બધા સૌ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં. એક વખત ગાયત્રી મંત્ર બોલીશું. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આવો આપણે. હરિઓમ. હરિઓમ બધાને. તો આજે આપણે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ચિંતનમાં ગઈકાલે જ્યાં સુધી કર્યું હતું ત્યાંથી હવે આપણે આગળ યાત્રા કરી અને આજે આપણે 18મા અધ્યાયની પૂર્ણાવતિ કરશું. એની સાથે સમગ્ર ભગવદ્ ગીતાનું ચિંતન છે એ પણ આજે આપણું અહીંયા પૂર્ણ થશે. તો પહેલાં એક નાની એવી પ્રાર્થના કરી લઈ ભગવદ્ ગીતાની. ધ્યાન શ્લોક જેને કહેવામાં આવે છે તે એ શ્લોક દ્વારા આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભગવાન તારી જે વાણી છે, તારા જે વિચારો છે, તારા જે સંદેશ અને ઉપદેશ માનવ જાતને આપેલા છે, તો એને સમજવા માટેનો અમારી પાસે બહુ નાની એવી બુદ્ધિ છે. તે બુદ્ધિમાં તારી કૃપાના પ્રકાશથી એ અર્થોને અમે સમજી શકીએ. એટલું જ નહીં, આ પ્રાર્થનાનો અર્થ એવો પણ છે કે જે પણ અમે કંઈ શ્રવણ કરીએ એ બધું અમારા જીવનમાં પણ ઉતરે અને એ અર્થો છે એ અમારું જીવન બને. તો એવી જ ભાવના સાથે ભગવદ્ ગીતાની આ પ્રાર્થના કરશું. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધેતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैः સાંગપદક્રમોપનિષदैः ગાયन्ति યં સામગાः ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યन्ति યં યોગિનઃ યસ્યાન્तं ન વિદુસ્સરાસુરગણાः દેવાય તસ્મૈ નમઃ. તો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ નામનો અને 78 શ્લોક જે છે જેમાં આપણે 30મા શ્લોકની ચર્ચા ગઈકાલે આપણે જોતા હતા અને જેમાં ભગવાને 3 પ્રકારની બુદ્ધિ છે એની ચર્ચા શરૂ કરી હતી. સાત્વિક બુદ્ધિ, રાજસિક અને તામસિક, 30 અને 31 અને 32. તો 3 પ્રકારના આપણે જોવાના છે કે 30, 31, 32માં 3 પ્રકારની બુદ્ધિ છે. પછી 37, 38, 39માં સુખની પરિભાષા છે. 3 પ્રકારનું સુખ હોય. આ ભગવાન 3 પ્રકારનું જે બધું બતાવે છે એ એટલા માટે બતાવે છે કે એમાંથી શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાજવા યોગ્ય છે. તો એનો વિવેક આપણે કરી શકીએ ને, દૂષિત કર્મમાંથી મુક્તિ કેવી રીતે મળે. તો અહીંયા ભગવાન આપણને વિવેક કરાવે છે અને વિવેક
આપણે ભગવદ્ ગીતાના આ અધ્યયન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન આપણને સમજાવે છે કે અમુક વસ્તુ આપણે કરવી જોઈએ અને અમુક વસ્તુ ન કરવી જોઈએ. તો ન કરવી જોઈએ એવું આપણે ઇન્ટેક અંદરથી કદાચ આવે કે ના આવે, પણ જ્યારે ભગવદ્ ગીતાનું ચિંતન કરીએ ને તો એ વિવેકમાં આપણી બુદ્ધિ બહુ ક્લિયર થઈ જાય. એટલે જેમ જેમ ભગવદ્ ગીતાનું અધ્યયન થાય ને એમ ખોટું અને ખરાબ છે ને એ આપણાથી છૂટી જાય, અને સાચું અને સારું જે કરવું સારું હોય પણ કરતા પહેલાં આપણને એનું મન ન થાય, એમાં ઇન્વોલ્વમેન્ટ ન થાય આપણું, અને આપણે એમ લાગે કે ભાઈ એના માટે આપણી પાસે સમય જ નથી, કેમ કે એની પ્રાયોરિટી જે છે ને એ આપણી પાસે ન હોય. અમારે પ્રોપર નથી આવતો અવાજ, નથી આવતો અવાજ, બધાને વિડીયો ચોટીને આવે છે. ઓકે, વિડીયોમાં તકલીફ છે અમારું. ના બરાબર છે, બધું કમ્પ્લીટ છે. ઓકે, આવે છે આવે છે આવે છે. વિડીયો અને ઓડિયો બધાને બરાબર આવે છે ને? ઓકે ઓકે, વિડીયો ઓડિયો બરાબર આવે? ઓકે, હા. આજે તમને આ છેલ્લો દિવસ છે ને આપણા સત્સંગનો, એટલે થોડા થોડા રહસ્યો મારે તમને ખોલવા છે. તો મારે પ્રોબ્લેમ હશે, રહસ્ય એ ખોલવાના છે. કદાચ ખબર નહીં, આપણે આવી રીતે બધા ઓનલાઈન મિટિંગ તમે ઘણીવાર બધી જગ્યાએ કરતા હશો, પણ મારા માટે પ્રશ્ન હતો કે કોમ્યુનિકેશન કેવી રીતે કરું તમારા લોકોની સાથે. તો એના માટે એક રસ્તો મેં કર્યો હતો. આ તમને લોકો જે મેસેજમાં હું પ્રશ્ન કરો છો, તમે જે લખો છો ને, એને એટલા માટે કે તમારી એલર્ટનેસ છે એમાં હું પણ તમને મદદ કરું. કારણ કે તમે એમને સાંભળતા હો અને રિસ્પોન્સ કંઈ આપવાનો ન હોય તો તમે બહુ લાઇટ મૂડમાં હો, આતે હે પડે હે સુનતે હે, સમજાય ન સમજાય ઉપજ જાય ને કાંઈ ફરક ન પડે. પણ જ્યારે તમારે રિસ્પોન્સ આપવાનો હોય અને અહીંયા તમે ટાઈપ કરો અને સામેજી વાંચી નહીં બોલે તો તમે કોન્શિયસ થઈ જાઓ છો. તમને એલર્ટ રાખવા માટેનો એક આ રસ્તો તમારી પાસે. એટલે ખરેખર તો કેવું હોય કે બધા સામે બેઠા હોય ને તો અમારી જવાબદારી વધી જાય. ને અમારા ક્લાસમાં એવું છે કે અમારા ક્લાસમાં કોઈ પણ વ્યક્તિને જો હું ક્લાસ લઉં અને એની ઊંઘ આવી જાય ને તો અમે લોકોએ 51 રૂપિયાનું ઇનામ રાખ્યું છે. એટલે 51 રૂપિયા હું આપું, એને નહીં આપવાના જ્યારે ઊંઘ આવે ને. સ્વામીજી હારી ગયા એટલે 51 રૂપિયા આપી દેવાના. નામ લખાવાનું કે ચલો ભાઈ આ મારું નામ છે ને, મને આજ 2 વખત ઊંઘ આવી ગઈ છે, મને 102 રૂપિયા આપી દો રોકડા. એટલે આશ્રમમાંથી 102 રૂપિયા મને કંઈક દક્ષિણા આવી લો ને એમાંથી 102 ને આપી દો. કેમ? તો કે સ્વામીજી બોલતા હોય, સ્વામીજી ભણાવતા હોય ને કોઈને જો ઊંઘ આવી જાય તો કેમ ચાલે? એટલે કોમ્યુનિકેશન કરવા માટે તમારી અંદર ઊંઘ ના આવેનો મતલબ એવો છે કે તમારી જે એલર્ટનેસ છે ને, કારણ કે અમારો ટોપિક એટલો બધો ડેપ્થ વાળો હોય ને, તો એ ડેપ્થ વાળા ટોપિકની અંદર તમારા બધાનું એલર્ટનેસ ખૂબ જરૂરી છે. કારણ કે સામાન્ય જો મારે વાર્તા બાબચો ચારતા, છોકરાઓને સમજાવતા, એક છોકરો રીસાણો, કોઠી પાછળ ભીસાણો, પછી કોઈને આવડે છે આ કેસ? તમે કે સાંભળો છે? હા, તો અમે છે ને સ્કૂલની અંદર આ અમે સાંભળતા. હા, કોઠી પડી આડી, છોકરા રાડ પાડી, અરર માડી. જો આવી રીતે જો વાર્તા મારે કરવી હોય ને તમને લોકોને, તો તમે સુવો, તમે જાગો, કોઠી પડી આડી, છોકરાએ બૂમ પાડી, અરર માડી કરક. હા, બધાને યાદ છે, વાહ, બધાને ખબર છે. એટલે અત્યારે હવે બધું બરાબર ચાલે છે. તો હવે આપણે આખા સત્સંગને આગળ લઈ જઈએ. તો 30, 31 અને 32 3 શ્લોક. હા, કોકનું કાલે ક્વેશ્ચન હતું કે સફળતા માટે શું કરવું જોઈએ, તો એનો જવાબ આજે તમને મળશે. શ્લોક નંબર આવશે 46મો, સફળતાનું રહસ્ય, ધ સિક્રેટ ઓફ સક્સેસ. એનું રહસ્ય મળશે તમને 46મા શ્લોકમાં. આવશે ત્યારે કરીએ આપણે. તો પછી 3 પ્રકારની બુદ્ધિ આપણે જોઈ. પેલી જોઈ સાત્વિક બુદ્ધિ. સાત્વિક બુદ્ધિ કોને કે? પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મોક્ષમાં જે વિવેક કરી શકે છે. આત્મવિશ્વાસ વધારવા શું કરવું જોઈએ? સ્વામીજી, હા, કરેક્ટ. ચાલો, આત્મવિશ્વાસ વધારવાની વાત પણ આજે આમાં આવી જશે. આપણો જે ટોપિક છે ને, આ કર્મયોગ વાળો ટોપિક, કર્મયોગનો ટોપિક જે આપણે જોવાનો છે એ 41 થી 46મા શ્લોકની અંદર એ તમારો આ જે આત્મવિશ્વાસ છે એનો જવાબ પણ તમને મળી જશે. જો કદાચ તમને લાગે કે છૂટી ગયો છે તો
તો ક્વેશ્ચન આન્સર જ્યારે આપણે છેલ્લે કરીએ ને 5:15, 5 ને 10 ત્યારે તમે મને ફરીથી રચનાબેન જરા મને રિપીટ કરજો, તો હું તમને એનો જવાબ આપી દઈશ. આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો, અથવા કંઈક ટોપિક આવશે એવો તો એને ઇન્ક્લુડ કરી દઈશ. તો હવે આપણે આગળ જોઈએ. અને 3 પ્રકારની ધૃતિ એટલે કે મનની બુદ્ધિની અંદર આવતા જે વિચારો છે એ વિચારો પણ 3 પ્રકારના હોઈ શકે. કયા કયા વિચારો છે? તો કે છે યોગ વડે સ્થિર થયેલી અવ્યભિચારણી, એટલે કે કર્મયોગ વડે જ્યારે તમારું મન અને તમારી બુદ્ધિ છે એ સ્થિર થઈ જાય, એ પવિત્ર થઈ જાય, ત્યારે સાધક છે એ મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને નિયંત્રણમાં રાખી શકે છે. જો યોગ બંને પ્રકારના લેવાના લઈ શકાય આપણે. એક તો પતંજલિ વાળો યોગ છે, ન તો શરીર સ્વાસ્થ્ય થાય અને સ્વસ્થ શરીર હોય તો સ્વસ્થ મન તમારું બને, એક ઈ વે છે. અને બીજો યોગ વડે સ્થિર થયેલી બુદ્ધિનો મતલબ એવો થાય કે કર્મયોગ વડે તમે ભગવાનની પ્રસન્નતા માટે કોઈ પણ કર્મ કરો અને રિઝલ્ટ જે છે એ ફળને ભગવાનના પ્રસાદ તરીકે એક્સેપ્ટ કરો. તમારું કરેલું કર્મ એ ભગવાનની પૂજા, અને એ કર્મનું ઉત્પન્ન થયેલું ફળ, તમારા સુધી આવેલું ફળ એ ભગવાનનો પ્રસાદ. આ પૂજા અને પ્રસાદ બુદ્ધિ વાળી, પૂજા અને પ્રસાદ બુદ્ધિથી જે પણ કંઈ કર્મ થાય એને કહેવાય કર્મયોગ. અચ્છા, લખ્યું તમે છે એને વાંચ્યા વગર મને કહી શકો? કાલે કર્મયોગની સુંદરતા મેં સમજાવી હતી, કોઈને યાદ છે? લખેલું વાંચ્યા વગર. હો, તમે લખ્યું તો હશે. કાલે કર્મયોગની ચર્ચા મેં કરી હતી, 2 મુદ્દા બતાવ્યા હતા. નિરાલીબેન યાદ છે? ભૂલી ગયા? કાલે કર્મયોગની ચર્ચા કરી હતી આપણે, 2 મુદ્દા આપ્યા હતા. પ્રોપર એક્શન એન્ડ પ્રોપર એટીટ્યુડ, ફળની આશા રાખ્યા વગર. હા, પ્રોપર એક્શન અને પ્રોપર એટીટ્યુડ. પ્રોપર એક્શન અને પ્રોપર એટીટ્યુડ, કૃષ્ણાબેન બરાબર છે. જો આમાં લખ્યું છે કે ફળની આશા રાખ્યા વગર, એક વસ્તુ યાદ રાખજો, કર્મને કર્મ રૂપે જોવાય, ફળને ભગવાનનો પ્રસાદ. જો એમાં એક વસ્તુ સાચી છે કે ફળ છે એને ભગવાનના પ્રસાદ તરીકે આપણે જોઈએ, તો એ પ્રસાદ રૂપે જોઈએ તો ફળ પ્રત્યેનો આપણો એટીટ્યુડ કેવો થઈ જાય? જો ભગવાનનો પ્રસાદ હોય તો આપણો એટીટ્યુડ કેવો થઈ જાય? એને શું કહેવાય? ગ્લાન એક્સેપ્ટન્સ, સ્વીકાર. ગ્લાન એક્સેપ્ટન્સ, આ શબ્દ બરાબર યાદ રાખી લેજો. ગ્લાન એક્સેપ્ટન્સ. જીવનમાં જે પણ કંઈ થાય, જે પણ આવી મળે, જે પણ વસ્તુ તમારી સામે આવે, અથવા તમારે જે પણ કંઈ ભોગવવું પડે, તો શું કરવાનું? ગ્લાન એક્સેપ્ટન્સ, એનો સ્વીકાર કરવા. સ્વીકાર કરવાથી એ કર્મનું ફળ છે ને, એ ફળ તમારા માટે સહજ બની જશે. એને કહેવાય પ્રોપર એટીટ્યુડ. બરાબર ને? હું કર્મ કરતી વખતે ભગવાનની પૂજા કરું છું, અને કર્મ ફળ છે એ ભગવાનનો પ્રસાદ છે. એ પ્રસાદ બુદ્ધિથી સમગ્ર તમારા કર્મ ફળને આચ્છાદિત કરી દેવું, સ્વીકાર કરી દેવું. તો આ કર્મ અને કર્મ ફળ પ્રત્યેના એટીટ્યુડને કર્મયોગ કીધો. એટલે ભગવાન કહે છે કે યોગ વડે, એટલે કે આ કર્મયોગ વડે તમારી અવ્યભિચારની ધૃતિ, એટલે અવ્યભિચારની તમારી જે ભક્તિ છે, ભગવાન પ્રત્યેનો જે ભાવ છે, એ ભાવ વડે મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓમાં નિયંત્રણ રાખી શકે છે. એ સાત્વિક કહેવાય. પરંતુ હે અર્જુન, ફલેચ્છુ બનીને, જે ફલેચ્છુનો મતલબ એવો છે કે મારા કર્મનું ઇન્સ્પાયરેશન માત્ર ને માત્ર મારું ફળ જ હોય. નથી મારે કોઈની સેવા કરવી, નથી કોઈ પાસે સારું લગાડવું, મને માત્ર ને માત્ર ફળમાં રસ છે, મને કેટલું મળશે, તો ફલેચ્છુ કહેવામાં આવે ને. તો અર્જુન જે ફલેચ્છુ બનીને ગાઢ આસક્તિથી જે ધર્મ અર્થ કામને કર્તવ્યરૂપ ગણે છે તે પાર્થ તો
કર્તૃરૂપ ગણે છે તે પાર્થ રાજસ છે. અને તામસ કોણ કહેવાય? તો દુર્બુદ્ધિ મનુષ્ય, જેની બુદ્ધિ બહુ સુંદર મજાની નથી, એ દુર્બુદ્ધિ છે. એવા જે મનુષ્ય છે એ નિદ્રા, ભય, શોક, વિષાદ અને મદને છોડતો નથી. એ જીવ છોડતો નથી. કોને છોડતો નથી? નિદ્રા, જ્યારે મન પડે, જ્યાં અનુકૂળ લાગે, જ્યાં સારી હવા લાગે, બેઠક કમ્ફર્ટેબલ ઝોનમાં આવે એટલે ઊંઘી જાય. ઘરર ફરર ઘરર ફરર ઊંઘી જાય. નિદ્રા એને જલ્દી આવી જાય. તો એ તમો ગુણ છે. આમ તો નિદ્રા તમો ગુણ છે. જ્યારે જે સમયે નિદ્રા આવી જોઈએ ને એ સમયે નિદ્રા આવવી જ જોઈએ. એટલે જો હમણાં ગુરુદેવ, તમે જો જે લોકો સ્ટાર્ટિંગમાં વહેલા આવી ગયા છે ને, ગુરુદેવની વાણી સાંભળી હશે તો ગુરુદેવે બહુ સુંદર મજાની વાત કહી શ્રી રામ શર્મા આચાર્યજીએ, કે આપણે વહેલા સૂઈ જવું જોઈએ ને વહેલા ઉઠી જવું જોઈએ. એટલે જે સમયે નિદ્રા આવવી જોઈએ એ સમયે નિદ્રા આવી જાય, અને જે સમયે તમારે ઉઠી જવું હોય તે સમયે નિદ્રાના પ્રભાવમાંથી તમે મુક્ત થઈ જાઓ, તો એ તમારો સાત્વિક કહેવાય. બાકી જો તમે ગમે ત્યારે ઊંઘ આવી જાય, ઊંઘ ઉડે જ નહીં, નિદ્રા, પ્રમાદ, આળસ હોય, એ તામસ કહેવાય. અને હવે ભગવાન 3 પ્રકારના સુખની ચર્ચા 36, 37 અને 38 કરે છે. કયા 3 પ્રકારના સુખ છે? પેલું સુખ છે સાત્વિક સુખ. સાત્વિક સુખ એટલે શું? હવે સાંભળજો. સાત્વિક સુખ એટલે શું? તો કે જે આરંભમાં, જ્યારે જે કર્મનો આરંભ કરવામાં આવે, કે જેમાંથી સાત્વિક સુખ મળવાનું છે, એનો જ્યારે આરંભ કરવામાં આવે ને, ત્યારે આરંભમાં કેવું હોય? વિષ જેવું, ઝેર જેવું લાગે. આરંભમાં ઝેર જેવું લાગે, પરંતુ અંતમાં અમૃત તુલ્ય બને. અને જે આત્મજ્ઞાનના પ્રસાદથી ઉત્પન્ન થયેલું છે તે સુખને સાત્વિક સુખ કહેવાય. હવે તમે બધા મારી સામે બેઠા છો આજે, અને એક જવાબ મને આપો. ધારો કે તમે લોકો આઈસ્ક્રીમ ખાતા હો, ગોલા ખાતા હો, બહારનો બધો જ ઇન્દ્રિયજન્ય બધા જ ભોગ કરતા હો, અને કોઈ વ્યક્તિ એવો છે કે આ કોઈ જ ભોગ ન કરે. બરાબર? તમે જેટલું પણ ભોગ કરો છો એમાંથી એક પણ ભોગ ન કરે. તો હવે તમે મને કહો કે આ બધા ભોગ કરવાથી જે સુખ તમને બધાને થાય છે, તો જે વ્યક્તિ આ બધા જ ભોગનો ત્યાગ કરે તો એને એ સુખ મળે ખરા? એ કેવી રીતે મળે? એ સુખ કેવી રીતે મળે? જો ત્યાગથી સુખ મળી જતું હોય તો બધા ભોગ શું કામ કરે? એનું સ્વાસ્થ્ય સારું રહે. જો ઈ સુખ અલગ પ્રકારનું છે. પણ મને કહો કે તમે જે આઈસ્ક્રીમની એક સ્કૂપ લ્યો અને તમે જીભ ઉપર રાખો, એની મરજી છે એ ભોગ ન કરવાની, એક એમાં કે રાજી છે, તો એની માટે એક સુખ છે. અને ઇન્દ્રિયોમાં વાસ કરીને, ઇન્દ્રિયોને વશ કરીને, હા કરેક્ટ, વાત સાચી છે. એ ઈચ્છા જ નથી, એ એમ કહેવાની, એ ઈચ્છા જ નથી એમ કહેવાની. જો સાંભળી લેજો કે જ્યારે કોઈ વિષયનો ભોગ આપણે કરીએ તો એનો અનુભવ આપણને થાય, અને અનુભવ થાય એટલે સુખ તો મળવાનું જ છે. બરાબર? તો હવે જે વિષયનો ત્યાગ કરે છે એને પણ શું સુખ મળે ખરા? તો ભગવાન કહે છે કે એને જે સુખ મળે ને એ સુખ સાત્વિક સુખ કહેવાય. તો ભોગમાંથી મળતું સુખ છે એ રાજસિક છે, અને ભોગના ત્યાગમાંથી મળતું સુખ છે એ સાત્વિક સુખ છે. એટલે આ ગીતા, ભગવદ્ ગીતા આપણને સમજાવવા પ્રયત્ન કરે છે કે સુખ ખરેખર ત્યાગમાં છે, ભોગવવામાં નથી. તમને આઈસ્ક્રીમ બહુ ભાવે, સપોઝ, બરાબર? હવે તમને બહુ ભાવે, તમે શું કરો કે મને ભાવે છે ને, તો મારા જેવી કેવી એટી બહેનો હશે કે જેના જીવનમાં એને આઈસ્ક્રીમ જોયો પણ નહીં હોય, ચાલો બધાને આજે હું સરસ મજાનો આઈસ્ક્રીમ ખવડાવું. તમે એને આઈસ્ક્રીમ ખવડાવો તો એને આઈસ્ક્રીમ ખાતા જોઈને તમને જે આનંદ આવે ને એ સાત્વિક આનંદ કહેવાય. ભલે તમે આઈસ્ક્રીમ નથી ખાતા, ઇન્દ્રિયનું સુખ તમે નથી મેળવતા,
પણ ઇન્દ્રિય સુખનો જે ત્યાગ કરે ને એને સુખ મળે હો. અને ભગવાન એને સાત્વિક સુખ કહે. હા, એક છે સાત્વિક ભોજનથી મન પવિત્ર રહે. હા, એ વાત સાચી, કરેક્ટ. સાત્વિક ભોજન હોય, તમે રોટલો ને મગની છડિયા દાળ અને ગુવારનું શાક, સિમ્પલ ભોજન સાથે જો તમને શરદી કે ઉધરસ કફ ન હોય તો સરસ મજાના ગાયના દૂધમાંથી બનેલું દહીં અને છેલ્લે સરસ મજાની છાશ, બસ બીજું કાંઈ જ નહીં. કોઈ જ પ્રકારનું ફરસાણ નહીં, કોઈ પ્રકારની મીઠાઈ નહીં, ગોળ પણ લેવાય. હા 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 હા, હા ભાઈ હા, ગોળની છૂટ છે. ગોળ સાત્વિક છે. તો હું નથી ખાતો, એટલે હમણાં જ મેં છોડ્યો છે. ગોળ છોડ્યો છે એટલે પસંદ નથી કરતો, બાકી બરાબર છે. ગોળ ઇઝ ઓકે, ગોળમાં જરાય વાંધો નથી. ગોળ લઈ શકાય. ખાંડ અને સાકર કરતા હજાર ગણો સારો છે ગોળ. તો આવું સાત્વિક ભોજન તમે કરો, ટુ ધ પોઈન્ટ, મતલબ છે ટાઈમ ઉપર. હું રોજ ખાઉં છું. વેરી ગુડ, બહુ સરસ, વેરી ગુડ. ગામડાની યાદ આવી જાય. ગામડામાં તો અરે કેવું બધા કામો કરતા હોય, વહેલા 4:30 વાગ્યામાં ઉઠી જતા હોય, રાતના વહેલા સુઈ જાય ને આવું સાત્વિક ભોજન કરે અને કોઈની નિંદા બિંદા કરે નહીં. સાંજના વહેલા જમી લે ને વહેલા બધા રાતના બધા ભજનો કરી અને 8:30-9 વાગે તો બધા પથારી ભેગા થઈ જાય. ગોળ ને રોટલો મીઠો લાગે. કરેક્ટ. જો આ સાત્વિક ભોજન થયું. કારણ કે હવે શિયાળો શરૂ થશે ને, હવે આ ઉનાળો, આ ચોમાસું આવી ગયું, ધીમે ધીમે હવે આવશે ચોમાસું. ચિંતા ન કરજો, વરસાદ આવશે, ગભરાજો નહીં. થોડોક મોડો છે આજે, ગાડી થોડીક ભગવાનની લેટ મોકલી છે, પણ અચીવંદા આવી જશે, ચિંતા ન કરજો. આવી જશે વરસાદ. તો હવે ધીમે આ રોટલો એટલે કે બાજરાના રોટલાના દિવસો આવશે. બાજરાનો રોટલો અને રીંગણાનું શાક, ઓળો જેને કહેવાય, ભરતું. તો આ બધું સાત્વિક ભોજનમાં આવે. તો આપણે લોકોએ આ સાત્વિક ભોજનમાંથી જે ટેસ્ટ લેવા માટે અમારે આવી ગયો વરસાદ પંચમહાલમાં. અરે વાહ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આ બધું થોડોક મોકલજો બેન પંચમહાલથી. જો કે અમારા કચ્છમાં તો કેવું હોય કે આખા ગામમાં બધી જ જગ્યાએ, આખા દેશમાં બધી જગ્યાએ વરસાદ વરસી અને છેલ્લે વધ્યો ઘટ્યો જેટલો હોય એ બધો જ કોટો ભગવાન કચ્છમાં પૂરો કરે. બધા છેલ્લે કચ્છનો વારો છેલ્લે આવે. એટલે અમારો તો હજી ક્યારેય વારો આવશે ખબર નહીં. અત્યારે વાતાવરણ બન્યું છે પણ કંઈ આવતું નથી. પણ ઉપવાસથી સ્વાસ્થ્ય જ સારું રહે કે એનાથી પુણ્ય પણ મળે. હા રિદ્ધિબેન, આ પ્રશ્નો તમે પ્રશ્નોત્તરીમાં યાદ કરાવજો મને, એમાં હું તમને જવાબ આપીશ. આનો પ્રશ્નનો જવાબ. તો સાત્વિક ભોજન છે એ સાત્વિક સુખનું કારણ બને. એટલે તમારી નિદ્રા ટાઈમ ટુ ટાઈમ હોય, જેમ ગુરુદેવ કીધું એમ વહેલી રાતના સૂઈ જવું, વહેલી સવારના ઉઠવું અને પછી સરસ મજાનું સાત્વિક ભોજન કરવું અને સરસ નિષ્કામ કર્મ કરવા, ભગવાનની ભક્તિ કરવી, ચિંતન કરવું, પાછું સૂઈ જાવ અને પાછું વહેલું ઉઠી જાવ. ઉઠીને સરસ મજાના યોગ કરવા, પ્રાણાયામ કરવા, ધ્યાન કરવું. જો તમે આવું સુંદર મજાનું જીવન જીવવાનું શરૂ કરશો ને તો આ બધી બીમારીઓ તમારા શરીરથી જોજોનો દૂર રહેશે. એટલે આપણા આટલી બધી બીમારીઓનો અત્યારનો સમય જે રાફડો ફાટ્યો છે એમાંથી હું બચાવવા માટે તમને બધાને થોડોક ઇન્સ્પાયર કરું છું કે આવા પ્રકારનું જીવન હોવું જોઈએ, આવા પ્રકારનું ભોજન હોવું જોઈએ, આવા પ્રકારના વિચારો હોવા જોઈએ. તો તમારા જીવનની અંદર એક સત્વગુણનું પ્રાધાન્ય વધશે ને તો તમને કલિયુગની અંદર પણ સતયુગના દર્શન થશે. તો ભગવાન કહે છે કે સાત્વિક સુખનો મતલબ છે કે જે આરંભમાં 20 જેવું હોય, વહેલા ન ઉઠતા હોય ને પછી નક્કી કરો કે હવેથી મારે 4:30-5 ઉઠી જવું છે, તો એ 20 જેવું લાગે આપણને. પણ અંતમાં અમૃત તુલ્ય હોય, જે વહેલો સૂએ ને વહેલો ઉઠે તો એ લોકોને સ્વાસ્થ્યનું જોરદાર સુખ મળે એને. તો એવો જે હોય અને આત્મજ્ઞાનના પ્રસાદથી ઉત્પન્ન થયેલું, જેની અંદર જ્ઞાન થાય ને, જ્ઞાન, એ જ્ઞાનના ફળ રૂપે આ સાત્વિક સુખ ઉત્પન્ન થાય. આ તમે સમજી લેજો. જે લોકો પાસે જ્ઞાન હોય ને, જ્ઞાન માટે જીવતા હોય ને, એ લોકો પાસે જીવનનો આધાર જ સુખ છે. ને કયું સુખ છે? સાત્વિક સુખ. તો કોકને આપવાથી પણ સાત્વિક સુખ મળે. દાન કરવું એટલે આપવું. તમે તમારો સમય આપો, તમારું જ્ઞાન આપો કે તમે કાંઈ પણ આપો અને પાછું જે પણ મળે એને ભગવાનના પ્રસાદ રૂપે સ્વીકારી લ્યો, તો આને કહેવાય નિષ્કામ કર્મ. તેવી રીતે ભગવાન કહે છે નિષ્કામ કર્મનું ફળ છે સાત્વિક સુખ, જેનો લાભ બધાને મળે. પછી બીજો આવે છે રાજસિક સુખ,
એ સુખ કેવું હોય? વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ. વિષયો અને ઇન્દ્રિયો, આપણી 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો છે અને 5 પ્રકારના વિષય છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 ઇન્દ્રિયો છે. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારના વિષય છે. તો વિષય અને ઇન્દ્રિયોનો જ્યારે પણ સ્પર્શ થાય, વિષય અને ઇન્દ્રિયોનો, ત્યારે જે સુખ ઉત્પન્ન થાય, ભગવાન કહે છે કે એ જે સુખ છે જે પ્રારંભમાં અમૃત સમાન હોય. કારણ કે વિષયનું સુખ, હું તમને એમ કહું કે આઈસ્ક્રીમ ખાવ અને જે સુખ લાગે એ સુખ પ્રારંભમાં અમૃત જેવું લાગે. પણ હું તમને સમજાવું કે ભાઈ ભલે તમને જે ભાવે છે ને તમે ન ખાઓ, બીજા કોઈને આપી દો. હવે એ કેમ બને? તો શું થશે? તો એનાથી આનંદ થશે. કે એના થતો આનંદ સાત્વિક છે, જે શરૂઆતમાં વિષ સમાન લાગે, અંતે અમૃત સમાન બની રહે. તો એવી રીતે ભગવાન કહે છે કે અહીંયા જે રાજસિક સુખ છે ને એ શરૂઆતમાં અમૃત સમાન લાગે, અંતે વિષ સમાન બની જાય છે. તો એને કહેવાય રાજસિક સુખ. અને તામસિક સુખ કેવું છે? તો કે એમાં સ્પષ્ટ નિદ્રા, આળસ, પ્રમાદથી ઉત્પન્ન થયેલું સુખ છે. આ હા હા હા, મને સુવાની બહુ મજા આવે, સુતા જેવું કોઈ સુખ નથી, સુતા એટલે સમાધિ, ઉઠ્યા એટલે ઉપાધિ. આવી વિચારધારામાં રહેતા લોકો હોય એને આ બધું સાંભળવું બહુ કઠિન લાગશે કે સ્વામીજી આ શું કહે છે. તો આવા આળસ, પ્રમાદ જેને ગમે છે એને તામસ સુખ કહેવાય. અને પૃથ્વી ઉપર દરેક પ્રાણી છે એ આ 3 ગુણોથી ભરેલો છે, એમાંથી કોઈ મુક્ત છે નહીં. એ કીધા પછી હવે ભગવાન કહે છે કે 41, 42, 43, 44, 45 સુધીના શ્લોકમાં ભગવાન કહે છે કે દરેકે પોતપોતાના સ્વધર્મ છે, સ્વકર્તવ્ય છે, એનું પાલન કરવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના કર્મ સ્વભાવજન્ય ગુણો પ્રમાણે વિભાજિત કરેલા છે. જે વ્યક્તિ જે સ્થાને હોય એ સ્થાનેથી પોતાનું કર્તવ્યનું પાલન કરવું. કર્તવ્યનું પાલન કોના માટે કરવું? તો કે ફળની આસક્તિ છોડીને. રાતે વહેલા જ સૂવે, વહેલા ઉઠે વીર. રાતે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર. બલબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. વાહ, કરેક્ટ. હા 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 હા. અમારે સ્કૂલોમાં નાના હતા જ્યારે, ત્યારે પ્રાથમિક શાળામાં એક અમને પ્રાર્થના કરવામાં આવતી, એમાં આ શબ્દ ક્યાંક અમે વાંચેલો છે. રાતે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર. બલબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. વિચાર કરો તમે, હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો ત્યારે અમને જે ભણવામાં આવતી કવિતા આજે ધડાધડ કરતી કેવી રીતે યાદ આવી ગઈ? એનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ યાદ કરવી હોય ને તો તમે આવી રીતે રાગ રાગિણીમાં કે ગાતા ગાતા કે કંઈક યાદ કરશો ને એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે. કે અમે શબ્દો વાંચીએ ને ત્યારે મને એ બધો રાગ પણ યાદ આવી ગયો. અમારા સ્કૂલમાં અમારા કાંતાબેન સોની કરીને ટીચર હતા જામનગરમાં, પ્રભુલાલ સંગ્રાજ શાહ નામની એક સ્કૂલ છે, એ સ્કૂલમાં એ અમારા કાંતાબેન સોની ટીચર ને એ અમને આ ગવડાવતા પ્રાર્થના. આજે અમને યાદ છે, પ્રાથમિકમાં 4થા કે 5મા ધોરણની કવિતા આવતી. તો જો એકારે બધી જ ફાઇલો ધડાધડ બધી ખુલી ગઈ. હું બાલ કેન્દ્રમાં બોલાવું છું. વાહ, સરસ ભારતીબા, તમે બાળકોને બોલાવો છો ને, બહુ સરસ. અમારે આજ બાળ કેન્દ્રનો દિવસ છે, આજે અમે ગૌરવશું આ પ્રાર્થના, અમે ગોતી કાઢશું આખી પ્રાર્થના. અને આજે અમારો અહીંયા બાળ સંસ્કાર કેન્દ્ર, આજે અમારો બીજો ક્લાસ છે દર શનિવારે સાંજના 7 થી 8:30. તો છોકરાઓને અમે શીખડાવશું આ બધી. આજે આના વિશે ટોપિક લેશું અમે કે વહેલા સૂ ને વહેલા ઉઠે તો એ વીર કહેવાય. તો એ બધી વાત ચર્ચા કરીને હવે ભગવાન અહીંયા કર્મયોગની ચર્ચા કરે છે કે મનોનિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તક્ય, બુદ્ધિ જેમાં વ્યક્ત થયો તે બ્રાહ્મણનું સ્વભાવજન્ય કર્મ છે. દરેકના પોતપોતાના કર્મ હોય, સ્વભાવ હોય, એની ચર્ચા ભગવાન કરે છે. અને ભગવાન 45મા શ્લોકમાં કહે છે પોતપોતાના કર્મમાં રત મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સ્વે સ્વે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ.
ભગવાન આખી ગીતાજીમાં આ વિચારને વારંવાર રજૂ કરે છે, વારંવાર કહે છે કે પોતપોતાના સ્વે સ્વે કર્મણી અભિરતઃ, પોતાના સ્વકર્તવ્યમાં જે સંલગ્ન રહે છે તે. હવે તમને મારો પ્રશ્ન સમજાવું કે મનમાં આવે એવું કરાય કે જે કરવા જેવું એ કરાય, એનો મુદ્દો જ મારો આ હતો કે તમારું સ્વધર્મ અને સ્વકર્તવ્ય છે તો તમને ગમે કે ન ગમે એ કરવાનું જ હોય. ધેટ્સ ઓલ. મારો મૂડ નથી ને આજે કચરો વાળો નહીં વાળો તો નહીં ચાલે મમ્મી, આજે પોતા ન કરું તો ન ચાલે, આજે ઠામ માટે કોકને બોલાવી લ્યો ને, આજે આટલા બધા મહેમાનો આવી ગયા છે કેમ મારાથી થશે, અને આ બધું કામ કરીશ તો બપોરના મને સુવા નહીં મળે, જો મને સુવા નહીં મળે તો હું મરી નહીં જાઉં. આવી બધી વાતો તમારા સાસુમાને ક્યારેય કેવી નહીં. બધા સાસુમાં મને એવા આશીર્વાદ આપશે કે બહુ સરસ સ્વામીજી, તમે બહુ સારી સારી વાતો કરો છો, આ બધાને ખૂબ સરસ સમજાવો છો. તો આપણું જે સ્વધર્મ છે, સ્વકર્તવ્ય છે, જે પણ છે, જ્યાં પણ છે, જેવા પણ છે, એ આપણે કરતા રહીએ. ધેટ્સ ઓલ. અને એ કરીને ભગવાનને અર્પણ કરી દેવા. યદ્યત કર્મ કરોમિ અખિલમ શંભો તવારાધનમ કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામી. વી હેવ નો ઓપ્શન્સ. એવું કાંઈ નથી હો નિરાલીબેન, ઓપ્શન્સ તો હોય. તમે ઓપ્શન્સ ન હોય તો મોઢેથી બોલતા તો હો કે હવે કોને જઈને કેવું. ધડાક જેવા કોક આગા પાછા થાય સાસુમાં, એટલે સાસુ માનું રામાયણ લખવાની છે. આમાં કેટલા લખવા, બોલજો નહીં કે નાના આ સેન્સિટિવ વિષય તે બોલજો નહીં, કઈ તો ઝઘડા થઈ જશે. હોય, બધાને હોય, પ્રોબ્લેમ હોય, પણ પ્રોબ્લેમમાં એને પ્રોબ્લેમ તરીકે ન લેવા. પણ ભગવાન ગીતાજીમાં કહે છે કે તમારો જે સ્વધર્મ છે, તમારો જે સ્વકર્તવ્ય છે, બસ ગમતાનો કરીએ ગુલાલ. અને મેં એક મેથડ તમને કીધી છે કે જે વસ્તુ તમારે કરવાની છે ને એ તમને ગમવી જ જોઈએ. જે કામ તમારે કરવાનું છે ને એ તમને ગમવું જ જોઈએ. અને આપણું માઇન્ડ એવું છે કે જે વસ્તુ આપણે વારંવાર ને રોજ રોજ ને ઉત્સાહપૂર્વક કરશું ને એ ધીમે ધીમે આપણને ગમી જશે, ફાવી જ જશે. બસ સવારનું મારે કરવાનું જ છે તો આટલા વાગે હું આ કરીશ, એના પછી હું આ કરીશ, એના પછી હું આ કરીશ, એના પછી હું આ કરીશ. આમ તમે ટાઈમ ટેબલ ગોઠવી લેશો ને તો બધું ગોઠવાઈ જશે. જરાય ચિંતા ન કરજો. અને જ્યારે થઈ જાય ને ત્યારે રોજ એન્જોય કરો કે વાહ સરસ, આજનું કામ બધું જ મારાથી પૂરું થઈ ગયું છે. તો એવી રીતે ભગવાન કહે કે આ જે કર્મ છે એ પોતપોતાના નિત્ય કર્મ જે છે એનું પાલન કરી, એનું રક્ષણ કરી, અને પછી સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તચ્છુણું. જે પણ કોઈ પોતપોતાના સ્વધર્મ પાલન કરે છે અને ભગવાનને અર્પણ કરી દે છે એને ભગવાન કહે છે કે એને 100% સિદ્ધિ એટલે કે સક્સેસ એને પ્રાપ્ત થાય છે. 46મો શ્લોક. સક્સેસ કે સફળતા જીવનમાં કેવી રીતે મળે, સફળતા માટે શું કરવું જોઈએ? તો 46મો શ્લોક કહે છે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવઃ. અમુક શ્લોક ગીતાજીના છે ને એ બધા કંઠસ્થ કરવા જેવા છે, એ પાકા કરી લેવા જેવા છે. યતઃ પ્રવૃત્તિર, એમાંનો એક શ્લોક છે આ 46મો શ્લોક 18મા અધ્યાયનો. યતઃ પ્રવૃત્તિર ભૂતાનામ યેન સર્વમિદમ તતમ. જેમાંથી પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સગળું વ્યાપ્ત છે તે ઈશ્વર કે ઈશ્વરની પોતાના કર્મ દ્વારા આરાધના કરીને મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. 2, 5, 10 મિનિટ પહેલા યાદ કરો મેં તમને શું કીધું હતું? આપણે કર્મ કેવી રીતે કરવાના છે? પૂજા રૂપે છે ને. એ શબ્દ અહીંયા સેમ વર્ડ 46મો શ્લોક કે તમારા દ્વારા કરવામાં આવતું તમારું કર્મ એ તમારી પૂજા છે. તો વ્યર્થમાંથી સમર્થ તરફ ચોક્કસ જઈ શકીએ. કરેક્ટ મયુરીબેન, સાચી વાત છે. વ્યર્થમાંથી સમર્થ તરફ જવું હોય તો આ પણ ભગવાનનો સંદેશ છે. શું સંદેશ છે? કે
પોતાના કર્મ ભગવાનની પૂજા રૂપે કરવા. તો હવે તમને ધીમે ધીમે કદાચ આજે આ 18મા અધ્યાયના અંતમાં કદાચ સમજાઈ જાય આ તમારી સામે બેઠેલા સ્વામીજી શું કરે છે. આ તમને ખબર છે આ કેટલો સમય થયો? આમાંથી પહેલા જ ટોક થી આમાંથી કોઈ હાજર હતા? મને યાદ છે ફેબ્રુઆરીની 21 તારીખે પહેલું પ્રવચન હતું મારું તમારા ગ્રુપની અંદર, 21 ફેબ્રુઆરીએ. અને એ પછી 7 માર્ચથી સારું થયું. 7 ફેબ્રુઆરી હા પેલું હા એક પ્રવચન 7 ફેબ્રુઆરી હતું. હા હતું પેલું. કરેક્ટ બહુ સાચી વાત છે, 7 ફેબ્રુઆરી. અને એ પછી આપણે 20 તારીખે કંઈક સ્ટાર્ટ કર્યું. 21 ફેબ્રુઆરી દર શનિવારે હતું. પછી આપણે લગભગ 4 મહિના જેવો સમય થશે આપણે 14 ફેબ્રુઆરી. ઓકે, તો આ 4 મહિનાની અંદર 32 થી 35 જેટલા શ્લોક આ સંગીતાબેન આવ્યા હશે. સંગીતાબેનને મેં કીધું હતું, મેં ડેટ લખી છે. વાહ, ખૂબ સરસ. સેમસંગ 1 2 3 સેમસંગ 6મી માર્ચથી હું જોઈન્ટ થાઉં છું. ઓકે, તમે 6મી માંથી જોઈન્ટ થયા છો. હવે નેક્સ્ટ ક્યારે ચાલુ થશે એ પ્રશ્ન તમે ભગવાનને કરજો. મારે સ્કીપ થઈ ગયું છે, કંઈ વાંધો નહીં. તમારે જે સ્કીપ થઈ ગયું છે ને એ આ માતાની પાઠશાળા એક ખૂબ સરસ મજાનો કાર્યક્રમ એવો છે કે જેટલું આપણે ઝૂમ મીટિંગમાં થાય છે ને એ બધું જ યુટ્યુબમાં મૂકવામાં આવે છે. એટલે યુટ્યુબની અંદર જેના બધાના ક્લાસ ગયા હશે બધા લગભગ મારા 32 થી 35ની વચ્ચે ટોટલ ક્લાસ થયા હશે. આ સેમસંગ બેને જો ક્લાસ ગણ્યા હોય કદાચ મારા, તો મને એમ છે કે 32 થી 35ની વચ્ચે ક્લાસ થશે. મેં એમને બેનને કીધું હતું કે મારે 21-22 ક્લાસ થશે. પણ જ્યારે તમારી માંગ ઉઠી કે શુક્ર અને શનિ 2 વાર કરવો છે એટલે એક જ અધ્યાયને મેં 2 દિવસમાં ડિવાઈડ કરીને બધું કર્યું. અધરવાઇઝ અમારો આ 21 કે 22 ટોકનો અમારો આખો કોર્સ છે, ઇન્ટ્રોડક્શન ટુ ભગવદ્ ગીતા. તો આવો કોર્સ અમે અહીંયા પણ 2 વખત લીધો છે અમારા આશ્રમમાં, અને ત્રીજી વખત તમારી સામે અમે પૂરો કરીએ છીએ આજે. તો એ આખા કોર્સ દરમિયાન જેટલું પણ કંઈ કહેવામાં આવ્યું હતું એ બધું જ હા રિક્વેસ્ટ કરી હતી ને તમે એક્સેપ્ટ કરી, થેન્ક યુ. ઓકે, તો આ બધું જ જે છે એને ભગવાન અહીંયા કહે છે કે તમારા પોતાના કર્તવ્ય કર્મ એ તમે કરી અને ભગવાનને અર્પણ કરી દો. એટલે કે તમારા કર્તવ્ય કર્મ ભગવાનની પૂજા છે. એટલે સ્વામીજી તમને બધાને સત્સંગ કરાવે, ભગવદ્ ગીતાની વાતો કરે, પોતાનો કિંમતી સમય કાઢે, આ બધી વાત ખોટી હતી. હવે તૃપ્તિબેન કે અમારા સંગીતાબેન નહીં બોલી શકે કે સ્વામીજી તમે તમારો કિંમતી સમય કાઢ્યો, અમને જરાય સાચી વાત નથી, ખોટી વાત છે. કેમ કે આ મારો કિંમતી સમય છે, એ સમય દરમિયાન મેં તો પૂજા કરી છે ભગવાનની. અને હવે તમે બધા મને કહો કે હું સંન્યાસી છું તો મારે બીજું કરવાનું શું હોય પૂજા કર્યા સિવાય? પૂજા, આ સત્સંગ જ મારી પૂજા, આ ચિંતન જ મારી પૂજા. અને તમે બધા કહેજો ને થેન્ક યુ સ્વામીજી, તો આ બધો પ્રસાદ છે. કોઈ લખે કોઈ ન લખે, કોઈ માને કોઈ ન માને, પણ મોટી વાત એ હતી આપણા 18 અધ્યાયના ચિંતન દરમિયાન કે આખો જે અધ્યાય કદાચ મારા જીવનમાં પહેલી ઘટના છે, મારા જીવનની પહેલી ઘટના છે કે જેમાં આ 32 થી 35 પ્રવચનો છે. એ પ્રવચનોમાં મારું ઓડિયન્સ જે છે એ ઓડિયન્સ એવું રહ્યું છે કે જેને હજી જન્મ પણ લીધો નથી. મારું એવું ઓડિયન્સ છે કે જેને હજી જન્મ પણ લીધો નથી. આવા તમે જાઓ વિશ્વમાં કોઈ પણ એવા વક્તા ગોત્યા હો કે જેણે હજી જન્મ ન લીધો, એવા બધા ભૂલકાઓ માટે એવા 100 જેટલા ભૂલકાઓને સત્સંગ 32 પ્રવચનો સંભળાવીને કર્યું, આખી ગીતા સંભળાવી હોય. હવે મને તો ખબર નથી કોણે સાંભળ્યું, કેવું સાંભળ્યું, કેવી રીતે સાંભળ્યું, પણ હવે હું આ બધા પ્રવચનો પત્યા પછી હવે હું શું કરીશ ખબર છે? હવે હું અહીંયા મારા દરવાજે રાહ જોઈશ કે આ બધામાંથી કોણ મારા સુધી આવે છે પૂછવા કે સ્વામીજી ગીતાજી તમે ભણાવો છો, તો હવે મારે સામે તો મેં તમે જોયા નથી. તો કે હું તો જ્યારે બહુ નાનો હતો ત્યારે મેં તમને સાંભળ્યા છે.
તો કહેવાનો મતલબ આ તો મારી પૂજા હતી, બરાબર ને? આનાથી મારે કોઈ લેવા દેવા નથી, પણ આવનારા જે વ્યક્તિઓ છે, આવનારું જે બાળક છે, એ બાળકને સંસ્કાર આપવા એ માતાની પાઠશાળા માટે જો ગાયત્રી પરિવાર સંકલ્પ લે તો આ તો મારું કામ જ છે. ઇટ્સ માય વર્ક. પણ ક્યારેક અમારા કર્તવ્યને ન્યાય ન મળે તો આ પ્રશ્ન મને કરજો હો રિદ્ધિબેન, એ જવાબ અમે તમને આપશું. ક્વેશ્ચન આજે થોડો ક્વેશ્ચન આન્સર તો વધારે લે તો પણ વાંધો નહીં, કારણ કે આજે બધા હવે છેલ્લી ઘડીના છેલ્લા ખેલ છે, આજે જુલાના ખેલ છે, એટલે એમાં તમારા જેટલા પ્રશ્ન છે બધા જ પ્રશ્નનો જવાબ તમને આપીને જ અમે પૂરું કરશું. તો 5 મિનિટ વધારે પણ રાખશું પ્રશ્નોત્તરી માટે, તમારે જે કંઈ પ્રશ્નો હોય એ સંદર્ભમાં. પણ અહીંયા ભગવાનનો સૌથી મોટો સંદેશ આખી ગીતાનો સાર છે કે તમારા કર્મ એ ભગવાનની પૂજા છે. તો હવે તમે રસોઈ કરો, હવે તમે કોઈ ઘરનું કામ કરો, હવે તમે કોઈ એક્સરસાઇઝ કરો, તમે સૂર્ય ભગવાનની સામે બેસો, આ બધી જ તમારી પૂજા છે, બધી જ તમારી પૂજા છે, કારણ કે તમારું કર્તવ્ય છે. તમારા પતિદેવ જમીન જતા હોય તો સવારના 4:30 5 વાગે જતા હોય તો 4 વાગે ઉઠીને એના માટે રસોઈ કરવી એ તમારી પૂજા થઈ. બસ એટલું જ જોઈન્ટ એડ કરી દો કે આ હું જે કરું છું એ ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ તદીય વસ્તુ તુભ્યમેવ સમર્પિત. હે કૃષ્ણ, તારી પ્રસન્નતા માટે કરું છું, તું પ્રસન્ન થા. તો ભગવાન કે એવું જે કરે ને એને સફળતા મળે. સફળતા મેળવવા માટે તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્નની પ્રામાણિકતા વધારો, પ્રયત્ન કરી અને ભગવાનને અર્પણ કરી દો, અને આ કરવાને કારણે સફળતાના રસ્તાઓ તમારા બધા ખુલી જશે. ગમે તેવો તમારો બંધ રસ્તો હશે તો પણ બધું રસ્તોમાંથી આવતું આવરણ છે એ દૂર થઈ જશે, અને તમારા જીવનમાં જે તમારી ઈચ્છા છે, તમારે જે મેળવવું છે એ તમને મળી જશે. એટલે ભગવાન અહીંયા 47મા શ્લોકમાં ફરીથી એક મુદ્દો એવો હોય કે 18 અધ્યાયમાં વારંવાર આવે ને, મતલબ કે ભગવાન એને કેટલું મહત્વ આપે છે. તો એ મુદ્દા ફરીથી ભગવાન 47મા શ્લોકમાં કે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. સારી રીતે આચરવામાં આવેલ પરધર્મ કરતા ગુણરહિત લાગતો હોય એવો પોતાનો ધર્મ વધુ સારો છે. સ્વકર્મણા તમભ્યચ સ્વધર્મે નિધનમ શ્રેયા પરધર્મો ભયાવહ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેસુ કદાચન. ભગવાન ઠેર બધી આવી રીતે કર્મની બધી ચર્ચાઓ કરીને અંતે શું કહે છે કે તમારું સ્વધર્મ સ્વકર્તવ્ય છે એ તમે નિભાવતા રહો, એ બજાવતા રહો, ભગવાનની પ્રસન્નતા માટે કરો. તો તમારું કર્મ તમને ન ગમતું હોય, સાવ સામાન લાગતું હોય, તમે મને કહો કે તમે સારો કે કોકની રસોઈ બનાવતા હું તમને આવી રીતે 50 જણાને 100 જણાને ગીતા ભણાવતો હોઉં, તો બંને કર્મ ફરક લાગે ને. તમે કોકની રસોઈ બનાવી એમાં શું, તમે તો ગીતા ભણાવો છો, નહીં, બે કર્મ સરખા. જો તમારી આ કર્મ પાછળની દ્રષ્ટિ એવી હોય કે હું ભગવાનની પ્રસન્નતા માટે કરું છું, તો તમારું નાનું કર્મ છે એ પણ મોટું થઈ જાય. પણ મોટા કર્મ કરતી વખતે જો સ્વાર્થ વૃત્તિ કે સકામતા હોય ને તો મોટું કર્મ પણ નાનું થઈ જાય. મતલબ અગર મારા કર્મને ન્યાય ન મળે એનો મતલબ મારાથી 100% નથી દેવાનો, આવી કોઈએ મને એડવાઇસ આપી છે. હા, એક રીતે બરાબર છે કે તમારું કરેલું હોય ને તમને ન્યાય ન મળે, પણ ન્યાય વિશે બહુ ચિંતા ન કરવી. ન્યાય છે ને એક પ્રકારનું તમારું ફળ છે. તો ભગવદ્ ગીતામાં એવું કે તમારા ફળ છે ને એમાં તમારે બહુ ઊંડું નહીં ઉતરવાનું. તમારો જે વિષય છે ને, તમારી જે સ્વતંત્રતા છે ને એ કર્મમાં છે, ફળમાં નથી. તો તમારું ફોકસ છે ને એ તમારા કર્મમાં રાખો. ધારો કે તમે એમ કહો છો કે મને ન્યાય ન મળ્યો એટલે કે તમારી અપેક્ષા મુજબ તમને કંઈ રિઝલ્ટ નથી મળ્યું, તો ન મળ્યું, ઇટ્સ ઓકે. પણ તમે જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન કેવો તમે કર્યો, પ્રામાણિક કર્યો કે ન કર્યો, ધેટ્સ ઓલ. તમે પ્રામાણિક. આજે કાલ છોકરાઓની નીટની પરીક્ષા છે, આમાંથી કોઈ નીટ વાળા હોય ને તમારા સંપર્કમાં, કાલે કોઈ 12મા ધોરણના આપણા બધા બિચારા છોકરા છોકરીઓ જેને બીજી વખત આ પરીક્ષા આપવી પડે છે, તો એવા છોકરા છોકરીઓને મારો મેસેજ પહોંચાડજો કે ભાઈ પ્રયત્ન કરવો, એક્ઝામની તૈયારી કરવી, વાંચવાનું યાદ રાખવું, એટલો જ આપણો સ્વતંત્રતા છે, ફ્રીડમ એટલી જ છે આપણી. પછી તમે એક્ઝામ દેવા જાઓ તો એ તમારો પુરુષાર્થ થયો, એ તમારી મહેનત થઈ. પણ પરીક્ષા એકવાર દઈ દો છો ને
પછી એ બધી વસ્તુ ભગવાન અને પ્રકૃતિના હાથમાં ચાલી જાય છે. તો રિઝલ્ટ જે આવે એને સ્વીકારવા માટે તૈયાર રહો. જે રિઝલ્ટ આવશે એ સારું જશે, તમારા જ કર્મને અનુકૂળ હશે, અને એમાં કદી પણ શંકા ન કરવી. એટલે રિદ્ધિબેન, તમે તમારા કર્મમાં કદી શંકા ન કરવી કે તમે પ્રયત્ન કરો તમને અન્યાય થયો, એવું થાય જ નહીં. ભગવાનની પ્રકૃતિની વ્યવસ્થાની અંદર જે પણ કંઈ હોય ને એ બધું ઓર્ડરમાં જ હોય, બધું બરાબર જ થતું હોય. એટલે તમે આને સાહેબ સમજી લેજો. ન્યાયનો નિર્ણય ભગવાન કરે છે, કારણ કે ન્યાયનો મતલબ છે ફળ. તો ફળનો નિર્ણય ભગવાન કરે છે. કર્મ તમે કરો છો, ફળ તો ભગવાન નક્કી કરે છે ને. તો જે કરે એને સ્વીકારો, ધેટ્સ ઓલ. એટલે અહીંયા એ વાત કરી. પછી 39મા શ્લોકમાં સ્વકર્મના દોષથી ઢંકાઈ ચર્ચા કરે છે. પછી અહીંયા 51મા શ્લોકથી લઈ અને 54મા શ્લોક સુધી જ્ઞાની પુરુષ હોય, સંન્યાસી હોય, એને કેવું જીવન જીવવું જોઈએ એનો ઉપદેશ ભગવાન અહીંયા 51મા શ્લોકથી આપે છે. વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈને ધૈર્ય વડે સ્થૂલ અને સૂક્ષ્મ શરીરને વશ કરીને, શબ્દાદી વિષયોને ત્યજીને, રાગ દ્વેષને છોડી દઈને એકાંતનું સેવન કરનાર, મિતાહારી, વાણી કાયા અને મનને વશ રાખનાર, ધ્યાન અને યોગ પરાયણ, નિત્ય વૈરાગ્ય આશ્રિત થયેલો તેવો સંન્યાસી, તેવો જ્ઞાની, તેવો ભક્ત, એવો જે વ્યક્તિ છે એ અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ વગેરેનો ત્યાગ કરીને મમતા રહિત શાંત પુરુષ બ્રહ્મભાવ માટે સમર્થ બને છે. અને બ્રહ્મરૂપ થયેલો પ્રસન્નચિત્તવાળો પુરુષ નથી શોક કરતો કે નથી આકાંક્ષા રાખતો. શોક અને વિષાદમાંથી એ હંમેશ માટે મુક્ત થઈ જાય છે અને તે મારી પરાભક્તિને પામે છે. પછી ભગવાન આગળ જઈને પોતાના ચરણે આવેલા છે એની પણ બધી ચર્ચાઓ કરે છે. અને 61મા શ્લોકમાં ભગવાન એક પાછું સિક્રેટ ખોલે છે. શ્લોક નંબર 61 એ બધાએ સમજવા જેવું છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ, ભ્રામયન સર્વભૂતાની યંત્રરૂઢાની માયયા. ભગવાન કહે છે, હે અર્જુન, ઈશ્વર સર્વભૂતોનો હૃદયમાં વસે છે. ચલો, ભગવાન ક્યાં વસે છે? ભગવાન ક્યાં વસે છે? જવાબ મળી ગયો તમને. ભગવાન ક્યાં વસે છે? આપણા બધાના હૃદયમાં. કરેક્ટ. આપણા બધાના મનમાં, આપણામાં જ, હૃદયમાં. કરેક્ટ. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. કરેક્ટ. વાહ, સરસ. હૃદયમાં. હવે તો જો કોક પૂછે ને કે ભગવાન આપણા હૃદયમાં રસે છે, એવું કોઈ પ્રમાણ કોઈ જગ્યાએ ભગવાન બોલ્યા છે? અરે છે ગીતાજીમાં 18મા અધ્યાયના 61મા શ્લોકમાં ભગવાન કહે છે, યાદ રાખવાનો આ શ્લોક. શું શ્લોક છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ, ભ્રામયન સર્વભૂતાની યંત્રરૂઢાની માયયા. હે અર્જુન, ઈશ્વર સર્વભૂતોના હૃદયમાં વસે છે. ભગવાન કે હું બધાના હૃદયમાં હું વસું છું અને જાણે કે યંત્ર પર આરૂઢ થયેલા પૂતળાની જેમ સર્વને પોતાની માયાથી ભ્રમણ કરાવું છું. સવારના ઉઠતા હોય બધા માણસો આ કમાવા માટે જાય દોડ્યા. સવારના પરમાં મોર્નિંગ વોક કરવા જતો હોઉં તો કેટલાય બધા લોકો, કોઈક સાયકલ ઉપર ભાગતું હોય ને, કોઈક ટુ વ્હીલર ઉપર ભાગતું હોય ને, કોઈક ગાડી લઈને ભાગતું હોય ને, કોઈક બસ લેવા દોડતું હોય ને, કોઈક છકડો પકડતું હોય ને, જાય ભાગ્યા. મને થયું આ બધાને ભગાડે છે કોણ? હું તો શાંતિથી વોકિંગ કરવા જાઉં છું કે આ બધું શું જગતમાં ક્યાં કંઈ કરવા જેવું છે? તો ભગવાન કે હું બધાને આ મારી માયા રૂપી યંત્રથી બધાને ભગાડું છું, બધાને કામમાં લગાવું છું, ભ્રમણ કરાવું છું. તો ભગવાનની માયાથી બધા જ લોકો કર્મમાં પ્રવૃત્ત થાય છે, પણ ભગવાને એક રહસ્ય બતાવ્યું કે હું બધાના હૃદયમાં વસું છું. એટલે હૃદયમાં વસેલો ભગવાન આ બધું કર્મ કરાવે છે. પણ એમાં એવું છે કે ભગવાનને શરણે થવું હોય તો સાવ સહેલો રસ્તો અહીં જ છે. ભગવાનને શરણે થવાનો રસ્તો, ઉપાય શું છે? 62મા શ્લોકમાં
તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. સમગ્ર ભાવથી તેને જ શરણે જા, એટલે કે ભગવાનના શરણે જા. એટલે ભગવાન જ કહે છે કે બધા જ વસ્તુઓ છોડીને મારે શરણે તો આવી જા, અને મારી કૃપાથી હે અર્જુન, હે ભારત, પરમ શાંતિને શાશ્વત સ્થાનને તું પ્રાપ્ત કરીશ, એમાં કોઈ શંકા કરજે નહીં. બધા જ આવા ભાવોથી મુક્ત થઈ અને ભગવાનના શરણે જવાના ભાવમાં લીન થઈ જવું, તો તમે ભગવાનના પરમ ભક્ત થઈ જાઓ. એટલે સવારના ઉઠીને સૂર્ય ભગવાનનું ધ્યાન કરવું, એ ધ્યાન કરતી વખતે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા, એ આશીર્વાદની શક્તિથી આખો દિવસ કામ કરવું, અને રાત્રે બધું જે કરેલું છે એ ભગવાનને અર્પણ કરી દેવું. બસ આ રીતે તમારી દિનચર્યા તમે ગોઠવશો તો તમારા જીવનમાં ભગવાન કહે છે એમ પરમ શાંતિ મળશે અને શાશ્વત સ્થાનને તું પ્રાપ્ત કરીશ. અને પછી છેલ્લે ભગવાન 63મા શ્લોકમાં બોલ્યા, યથેચ્છસી તથા કરું. હવે આ પ્રમાણે મેં તને ગુહ્ય અતિ સિક્રેટ તને નોલેજ કે જ્ઞાન તને મેં આપ્યું છે. તો હવે અર્જુન, તને જેમ ઠીક લાગે એમ તું કર. તારે યુદ્ધ કરવું હોય તો કર, અને ભાગી જવું હોય તો ભાગી જા યુદ્ધ મેદાનમાંથી. જે શરૂઆતમાં અર્જુનને સૌથી પહેલા કરવું હતું, એટલે એવું ભગવાન કીધું. અને પછી તમને આની પહેલા મેં ક્વેશ્ચન કર્યો હતો, ભગવાનને સૌથી વધુ પ્રિય કોણ, રાધા કે મીરા? યાદ છે તમને? કોઈના પ્રશ્ન મેં કર્યો હતો? કદાચ નિરાલીબેન યાદ આવી જાય તમને આ પ્રશ્ન યાદ છે? ભગવાનને સૌથી વધુ પ્રિય કોણ, મીરા કે રાધા? મીરા, રાધા, રાધા, મીરા. ઓકે, રાધા, મીરા, મીરા, એમ રાધા. ભાઈ મીરા જોરમાં છે, રાધા પાછળ છે હજી. મીરાના મત ઘણા બધા મળે છે. રાધા, રાધા. ઓકે, હવે સાંભળો તમારા જવાબ. બોથ. નહીં 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 નહીં, મેં વધારે કીધું. મીરા, કેમ કે તે ભક્ત છે. બોથ. મીરા. સાવ જુદો જવાબ મને ખપે છે, સાવ જુદો જવાબ. તમે કદી કોઈએ કલ્પના ન કરી હોય, યાદ આવે છે? આવલી ચર્ચા થઈ ગઈ હતી આપણે એની પહેલા. કહી દઉં જવાબ સાચો, ગોપી. રાધા ગોપી જ છે ને એક પ્રકારની, ઈ નહીં. ચાલો હવે તમને કહી દો, બરાબર સાંભળજો. ભગવાનને સૌથી વધુ કોણ ગમે છે એની ચર્ચા ભગવાને અહીંયા કરી છે. શું ચર્ચા કરી છે ભગવાને ખબર છે? અડસઠ અને 69 શ્લોકમાં ભગવાને એવું કીધું છે, મીરા કે પ્રભુ ગિરધર ગોપાલ. ભગવાનના શરણું લે તે. ના 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 ના, ભગવાનને સૌથી વધુ સ્વામીજી ગમે. હે સ્વામીજી? હા, ભગવાનને સૌથી વધુ સ્વામીજી ગમે. કૃષ્ણ ભગવાન અને રાધા બંનેને મીરા ગમે છે. નહીં નહીં નહીં, બધા લોજિક ખોટા. ગીતાજીમાં ભગવાન કે સાચું, તમે તમારી બુદ્ધિથી કેમ ન ચાલે. ભગવાનને પૂછે કે તમને કોણ ગમે, તો ભગવાન 68મા શ્લોકમાં કહે છે, જે મારામાં પરમ ભક્તિ કરીને આ મારું પરમ ગુહ્ય ગીતા શાસ્ત્ર મારા ભક્તને કહેશે, નિસંદેહ તે મને જ પ્રાપ્ત કરશે, અને મને સૌથી વધુ પ્રિય પસંદ કરનાર તેના કરતા અન્ય કોઈ મનુષ્ય નથી. તેના કરતા મારું વધુ પ્રિય બીજું કોઈ પૃથ્વી ઉપર થશે પણ નહીં. જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો, હું આ કાંઈ પણ વાત કરું તો પ્રમાણ સાથે વાત કરું, એટલે હું પ્રામાણિક સ્વામીજી કહેવાઉં. મીરા અને રાધા કેટલા ભગવાનને ગમે એ તો કેમ ખબર પડે આપણને, પણ ભગવાન ગીતાજીમાં કહે છે કે મારી આ ગીતાજીનું જ્ઞાન એ મારા ભક્તોને કે બીજા કોઈ વ્યક્તિને ગીતાજીનું જ્ઞાન કોઈક એના ઘરમાં જઈને સંભળાવશે,
તો ભગવાન કે એનાથી પ્રિયસ્કર મને આ જગતમાં બીજું કોઈ છે નહીં ને થશે પણ નહીં. જોવું હોય તો 68 અને 69 શ્લોક જોઈ લેજો, જેમાં ભગવાને આ બધી વાતો કરી છે. કારણ કે છેલ્લે ભગવાન એવું કહી દે અર્જુનને, મન્મના ભવ મદ્ભક્તઃ મદ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી નિસત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. તારું મન મારામાં સ્થિર કર. સાંભળજો, આ શ્લોકનો અર્થ સાંભળજો. તારું મન મારામાં સ્થિર કર, મારો ભક્ત થા, મારા માટે યજ્ઞ કર, મને નમસ્કાર કર. એવું કરવા તું મને જ પ્રાપ્ત થઈશ. કેમ? મન બુદ્ધિ જેના છે તેને તું સોંપજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. છે ને? એક બીજું એવું ભક્તિ ગીત, આનો ભાવ શું કહેવાય આપણે સ્વાધ્યાયમાં શું કે ભાવગીત. એક બીજું ભાવગીત છે ગીતાજી ઉપર. પલે પલે તારો જીવન સંદેશો, આંખોને મારી ભીંજાવી રહ્યો છે. કળિયુગના પંજે પીખાતા રહેલા માનવ કલેવરને સજાવી રહ્યો છે. પલે પલે તારો. એ ભાવગીતની અંદર એક કડી છે જે ખૂબ સુંદર, તમારે બધા આ કડીને સમજવા જેવી છે. માર્ગ છે અજાણ્યોને મોજા ભયંકર, સંસાર સાગર તરવો છે દુષ્કર. માર્ગ છે અજાણ્યોને મોજા ભયંકર, સંસાર સાગર તરવો છે દુષ્કર. હવે હોય સાની ફિકર ડૂબવાની, હવે હોય સાની ફિકર ડૂબવાની. કુશળ મરજીવો જ્યાં તરાવી રહ્યો છે, પલે પલે તારો. ભાવગીતની અંદર આ કૃષ્ણ પરમાત્માને કોઈએ ઉલ્લેખીને કેવું સરસ લખ્યું છે, તમારે ભગવાનનું પ્રિય રહેવું હોય ને તો કન્ટિન્યુ રાખજો. મારી જેવા બહુ લેટ જોન થયા છે 15મા અધ્યાયથી. સાચી વાત છે બેન, મને ભગવાનનું અતિ 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 પ્રિય થવું છે. પણ હવે એમાં એવું છે કે હું અહીંયા બેસીને બોલું ને તમે બધા ઘરે બેસીને સાંભળો ને, એની વ્યવસ્થા તો ભગવાન કરે. અને અમે બધું ભગવાનના હાથમાં સોંપ્યું છે. અમારો બધો ઇજારો છે ને, અમારું જીવન છે ને, હવે જીવનનો અધિકાર અમારા માતા પિતાનો નથી. અમારા જીવન ઉપર માત્ર ને માત્ર ભગવાન અને પ્રકૃતિનો અધિકાર છે. એટલે અમારું જીવન હવે અમારા હાથમાં નથી. હવે પ્રકૃતિ અને ભગવાનનો ઓર્ડર જ્યાં અમને લઈ જાય ત્યાં એ દિશામાં પવન ઉડે. બાકી તમે પ્રાર્થના કરજો. તમારા જીવનમાં કોઈક એવું તમને લાગે તો મારા જીવનનો અનુભવ એવો છે કે મેં જે પ્રાર્થનામાં ભગવાન પાસે મૂક્યું છે ને બધું જ ભગવાને મને બતાવ્યું છે, આપ્યું છે મને. ક્યારેક ક્યારેક કોક પ્રાર્થના મને 11 વર્ષે પડી છે. ભાઈ તમને ખબર છે? 11 વર્ષે એવડી બધી લાંબી પ્રાર્થના છે. આપણા હાથમાં પ્રાર્થના છે અને ભગવાનને પ્રાર્થના કરીએ આપણે તો. કારણ કે સદ અર્થ હોય જેમાં આપણી પ્રામાણિકતા હોય અને જેમાં આપણે ક્યારેક આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગતા હોય તો આપણા પ્રયત્નો એ પ્રાર્થના રૂપે પ્રયત્ન હોય. તો આપણે પ્રાર્થના કરીએ અને ભગવાન છે એની વ્યવસ્થા કરે. તો ભગવાને અહીંયા સરસ મજાની બધી વાતો કરી અને 66મા શ્લોકમાં અંતિમ ઉપદેશ ભગવાને આપ્યો. 66મો શ્લોક શું છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ
અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન અહીંયા ભગવદ્ ગીતાનો ઉપદેશ પૂરો કરે છે. અંતિમ શ્લોક ઉપદેશ અહીંયા પૂરો થયો પછી ભગવાન કહે છે કે હવે આ જ્ઞાન છે એ તારે મારો જે ભક્ત નો હોય, તપહીન હોય, એ બધાને સંભળાવો નહીં. જે મારી અસૂયા કરતો હોય, ઈર્ષા કરતો હોય, એને તારે સંભળાવો નહીં. બાકી આ જ્ઞાન જે બીજાને આપશે એનાથી પ્રિયસ્કર મને કોઈ નથી. બધી વાત ભગવાન કરશે જ અહીંયા. પણ છેલ્લે ભગવાન કહે છે સર્વા ધર્માન પરિત્યજ્ય. અહીંયા સર્વ ધર્માનો મતલબ છે સર્વ કર્માન. કર્મમાં જે કર્તૃત્વ છે એ કર્તૃત્વ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરી દઈએ. તદીય વસ્તુ તુભ્યમ એવ સમર્પય. મેં કંઈ કર્યું નથી. જે કંઈ થયું છે ભગવાન તારી શક્તિથી થયું, તારી કૃપાથી થયું, તારા આશીર્વાદથી થયું. જે થયું એ તારા આશીર્વાદથી થયું છે અને તારા ચરણોમાં અર્પણ. સર્વ ધર્માન પરિત્યજ મામ એકમ શરણમ વ્રજ. તું એકમાત્ર મને શરણે આવ તો શું થશે? તારું કામ થઈ જશે. શું કામ થઈ જશે? અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. તારા બધા જ પાપોમાંથી હું તને સંપૂર્ણપણે મુક્ત કરી દઈશ અને તને મોક્ષની પ્રાપ્તિ કરાવીશ. અને ભગવાનનો છેલ્લો શબ્દ છે એ તમારે બધા તમારા હૃદયમાં પાકે પાયે અંદર લખી નાખજો. આ ભગવાનના બે શબ્દો. શું શબ્દ છે? મા શુચઃ. તું શોક વિષાદ ન કરજે, તું દુઃખી ન થાજે. બસ તું મને સમર્પિત થઈ જા. તારું બધું બરાબર થઈ જશે. બધું ઓકે થઈ જશે. ચિંતા જરાય કરજે નહીં અને તું મને સમર્પિત થઈ જા. સર્વ ધર્માન પરિત્યજ્ય. બીજા કોઈનો આધાર લીધા વગર તું મારે શરણે થઈ જા. મા શુચઃ. તું ક્યારે શોક કરજે નહીં. ચલો હલો, બીજા અધ્યાયમાં કોણ હાજર હતું? ત્યારે મેં આ વાત યાદ કરી હતી. બીજા અધ્યાયમાં ફરીથી રિપીટ કરું છું. બીજા અધ્યાયમાં વાત કરી હતી ભગવાને. બીજા અધ્યાયમાં ભગવાનને ઉપદેશ દેવાની શરૂઆત કયા શ્લોકથી કરી હતી? બીજા અધ્યાયના 11મા શ્લોકમાં અશોચ્યાન્નવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસો ન ગતાસુંશ્ચ. હા, કરેક્ટ. 11મા શ્લોક. નાનુશોચંતિ પંડિતાઃ. તું શોક ન કર. અશોચ્યાન. અને છેલ્લે ભગવાન 18મા અધ્યાયના 66મા શ્લોકમાં જ્યાં ભગવાન ઉપદેશ પૂરો કરે છે ત્યાં ભગવાન શું કહે છે? મા શુચઃ. તું શોક ન કર, વિષાદ ન કર, દુઃખી ન થા, ચિંતા ન કર. રડવું આવે તો મારી પાસે બેસીને રડી લે, પણ જરા પણ તું બીજા પાસે દુઃખી થઈશ નહીં. કેમ કે તારા જીવનનો રથ છે એ ભગવાન કહે છે કે હવે મારા હાથમાં છે, તો હું મારી વ્યવસ્થા કરીશ. તને તારા રોગને કેવી રીતે દૂર કરીશ ને તને ખબર નહીં પડે અને રોગ દૂર થઈ જશે. એટલે ભગવાનને શરણે જવું આનાથી શ્રેષ્ઠ કોઈ જ કર્મ છે નહીં, અને શ્રેષ્ઠ કોઈ વિચાર છે નહીં. અને આવું બધું કરી અને છેલ્લે ભગવાન અહીંયા કહે છે 71મા શ્લોકમાં, શ્રદ્ધાયુક્ત અને દોષ દ્રષ્ટિથી રહિત જે મનુષ્ય કેવળ સાંભળે છે અને સંભળાવે છે, સાંભળશે અને સંભળાવશે, તે પણ આ બધા જ દુઃખોમાંથી મુક્ત થઈને ઉત્તમ કર્મ કરનારાઓના શુભ લોકને પ્રાપ્ત થશે. ચાલો, તમારું કામ થઈ ગયું. હવે સ્વામીજીનું થઈ ગયું. સ્વામીજી તો ભગવાનને પ્રિય થઈ ગયા. હવે તમારું કામ થઈ ગયું. શું સરળ થઈ ગયું? તો ભગવાન કહે છે કે શ્રદ્ધા યુક્ત દોષ દ્રષ્ટિથી રહિત જે બધા આ માતાની પાઠશાળાની બહેનો, એ બધા જ જે કોઈ આ ગીતાજીનું જ્ઞાન જે સાંભળે છે, કેવળ સાંભળશે તો પણ તે મુક્ત થઈને ઉત્તમ કરનારાનો શુભ લોકને પ્રાપ્ત થઈ જશે. ચલો, તમારું બરા સરસ મજાનું ગોઠવાઈ ગયું. એટલે તમારું ગોઠવાઈ ગયું એટલે તમારા આના પછીના જન્મ પછીની યાત્રા તમારી કન્ફર્મ થઈ ગઈ. જરાય ચિંતા કરજો નહીં. જેણે આ બધું જ સાંભળ્યું છે એ બધાને પણ ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે. અને પછી અર્જુન છેલ્લે કહે છે, અર્જુન ઉવાચ. બંને આત્માનું શુભ થઈ જશે. કરેક્ટ. અર્જુન ઉવાચ નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. છેલ્લે અર્જુન બે હાથ જોડીને કહે છે કે હે ભગવાન,
શું કહે છે? આપની કૃપાથી હે અચ્યુત, હે કૃષ્ણ, તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે. નષ્ટો મોહ, સ્મૃતિ એટલે જ્ઞાન કે વિવેક લબ્ધવા, વિવેક પ્રાપ્ત કરીને હું નિસંદેહ, સંદેહથી મુક્ત આપની આજ્ઞા માટે ઊભો છું. આપના વચન અનુસાર હું કાર્ય કરીશે વચનમ તવ. હવે તમે જે કીધું છે એ પ્રમાણે જ હવે હું જીવન જીવીશ. વાહ, નિરાલીબેને બહુ સરસ લખ્યું છે. બંને આત્માનું શુભ થઈ જશે, બાળક અને અમારું. કરેક્ટ. કારણ કે અહીંયા ડબલ બબેની જોડી સાંભળવા માટે છે આપણી સામે જે છે એ બધા. તો બાળકનું તો તમે જોજો તો ખરા, કેવું સુંદર મજાનું જે કંઈ આવશે એ ભગવાનનો કેવો સરસ મજાનો પ્રસાદ હશે. કારણ કે તમારા માટે પ્રસાદ છે. હવે જે પણ આવે એ તમારા માટે પ્રસાદ છે. તો જેણે તમારા ગર્ભમાં અંદર બેસીને જેણે આ ભગવદ્ ગીતા દર શુક્રવારના શનિવારે 4 થી 5:30 સુધીને સાંભળ્યા હશે સ્વામીજીને, તો એ બધાનું તો કલ્યાણમાં શું કલ્પના, શું આશંકા કરવી, જરા શંકા ન કરજો. અને છેલ્લે ભગવાન આ બધું કહી અને છેલ્લા શ્લોકમાં સંજય કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિ ધ્રુવાનીતિર્મતિર્મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુષ્યધારી અર્જુન, પ્રશ્ન કરતા અર્જુન છે, ગોલ્ડન પ્રસાદ, વાહ, ત્યાં સમૃદ્ધિ, વિજય, વિભૂતિ અને નિશ્ચિત સંગીન નીતિ છે એવો મારો મત છે. એટલે જો વિજય, સક્સેસ, પછી છે સમૃદ્ધિ છે ને સરસ મજાનું, શ્રીહી, સંપત્તિ. તો જેને પણ પોતાના જીવનમાં આર્થિક પ્રશ્નો હોય એ ભગવદ્ ગીતાનો પાઠ કરે તો પણ સંપત્તિની પ્રાપ્તિ થશે. અને આપણી સંપત્તિ તો આધ્યાત્મિક છે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, એમાં જે બધા સાધનો છે એ સાધનો વેદાંતમાં પણ છે. વિવેક, વૈરાગ્ય, સમદમક આદિ ષટક સંપત્તિ અને મુમુક્ષત્વ એ બધાની પ્રાપ્તિ છે એ ગીતાનો પાઠ કરવાથી પણ એને પ્રાપ્ત થશે. તો આ રીતે ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામ અષ્ટાદશોધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિઃ ઓમ. અથ પ્રથમોધ્યાયઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમાકુર્વત સંજય. આ વળી સ્વામી તમે શું કર્યું? પૂર્ણાવતી કર્યા પછી પાછો પહેલો અધ્યાય અને પાછો પહેલો શ્લોક એટલા માટે કે આપણે એક વખત ગીતા ભણી ગયા છીએ, હવે નવી ફરીથી ગીતાજી ભણવાના છે. એની શરૂઆત ઓલરેડી પહેલા મંત્રથી થઈ ચૂકી છે. કદી પણ ગીતા, ભગવદ્ ગીતા પૂરી કરવી જ નહીં. જેવું પૂરું થઈ જાય એટલે પાછું પહેલેથી લ્યો, વળી પાછું પૂછું થઈ જાય, પૂરું થઈ જાય, વળી પાછું પહેલેથી લ્યો. તેવી રીતે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન અહીંયા પૂરું કરીએ છીએ. અને સંગીતાબેન સાથે થયેલું અમારું કમિટમેન્ટ એ પ્રમાણે અમારાથી બનતું અમે કર્યું. અમારાથી બનતું અમે કર્યું. અને તમે જે લોકો સમજ્યા, જેટલું તમે સાંભળ્યું, જેટલો લાભ લીધો એ તમારા પૂર્વ પુણ્યનું ફળ. અને અંતમાં ભગવાન પાસે મારી એક જ પ્રાર્થના કે જે ભગવત સત્તાએ તમને ને અમને બધાને ભેગા કર્યા, અને જે કોઈ હવે આવનારું મહેમાન છે જે તમારા ને અમારા આપણા બધા જ માટે ખૂબ આશાસ્પદ એ વાત છે, તો એવા બધા લોકોનું એ ભગવત સત્તા કલ્યાણ કરે. જે પણ ભગવદ્ ગીતા મેં સાંભળી છે એ ભગવદ્ ગીતા પ્રમાણે અમારું જીવન બને અને ભગવદ્ ગીતા બીજા લોકો સુધી હું પહોંચાડું, એને કહેવાય ભક્તિ ફેરી. તો આ સુંદર મજાના વિચારોને બીજા લોકો સુધી પણ પહોંચાડવા એ આપણી ભક્તિ ફેરી છે. તો ત્યાં સુધી પહોંચાડો. અને હું પણ આવી રીતે લાગ્યો છું કામની અંદર ભગવાનને પ્રિય થવા માટે. અને અમે ગામ પરગામ બધી જગ્યાએ જઈને ભગવદ્ ગીતાના જ્ઞાન યજ્ઞો કરીએ છીએ. તો એવી રીતે જ્ઞાન યજ્ઞો માટે પણ હું આખા બધી જગ્યાએ જાઉં છું, ગુજરાતની અંદર બધી જગ્યાએ જાઉં છું. તો એવી રીતે ભગવાનની પ્રાર્થના અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આપણે ભગવદ્ ગીતાની ભક્તિ કરવી જોઈએ, જે હું કરી રહ્યો છું.
તો તમને બધાને ખાસ કહેવાનું કે જો સારા વિચાર તમારા સુધી પહોંચ્યા હોય તો એ વિચારોને પણ તમે આગળ લઈ જાજો, કેમ કે ભારતને આપણે વિશ્વગુરુ બનાવવાનું છે. બનાવવાનું તો લોકોને પછી ખબર પડશે, ઓલરેડી છીએ આપણે, પણ એ વિશ્વગુરુનો મતલબ એવો છે કે આપણા બધાના જીવનમાં રામ રાજ્ય આવે. તો એ રામ રાજ્ય ક્યારે આવે? જ્યારે આપણા બધાનું જીવન આવા ગીતામય વિચારોથી ભરેલું હોય ત્યારે. તો એવા વિચારોથી આપણું જીવન ભરાય, એ જ પ્રભુ પ્રાર્થના સાથે હું પૂર્ણાહુતિનો મંત્ર બોલું છું. અને હવે તમારે જે પણ કંઈ કહેવું હોય એ તમે આમાં કહી શકો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. અમારા નમન વંદન સ્વીકાર કરજો. થેન્ક યુ સ્વામીજી. થેન્ક યુ સો મચ સ્વામીજી. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ સ્વામીજી. હા, આજે આમાંથી એક વ્યક્તિ એવા નીકળે કે જેને પહેલેથી બધા જ પ્રવચનોનો લાભ લીધો છે. અમુક લોકો વચ્ચેથી આવ્યા છે. થેન્ક યુ સો મચ. તો આપણી જર્ની એમ એવી છે કે આ જર્ની ભગવાન દ્વારા નક્કી થઈ હતી અને જર્ની 18મા અધ્યાયમાં આવીને પહેલા આપણે ટોક થઈને ત્યારે શરૂ થઈ, પછી એમાંથી 18 અધ્યાયનો વિચાર આવ્યો તો એ 18 અધ્યાય થયા. તો બધું ભગવાનની કૃપાથી થયું બધું. સ્વામીજી, આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? આત્મવિશ્વાસ વધારવા માટે આ તમારા આત્મામાં રહેલો પ્રભુ છે ને, એના ઉપર વિશ્વાસ કરવાની શરૂઆત કરી દેજો. કદાચ તમારા ઉપર ન થાય તો ભલે ન થાય, પણ તમારા હૃદયની અંદર ભગવાન વસે છે, એના ઉપરનો વિશ્વાસનું નામ જ આત્મવિશ્વાસ છે. એ જેટલો વિશ્વાસ રાખશો એટલી શક્તિ તમારી પ્રગટ થતી જશે. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘર જાઓ. ઘર જાવ ગમતું નથી. એ બેન, તમે તમારા ઘરે જ તો છો. થેન્ક યુ સો મચ સ્વામીજી. ફરીથી આવા બીજા કોઈ સરસ મજાના સેશન ગોઠવાય અને અમે બીજું પરમ જ્ઞાન મળે એવી આશા રાખીએ છીએ. હું પણ રાખું છું. ક્યારેક ક્યારેક મોકો મળશે, જરૂરથી મળતા રહેશું. અને સત્સંગનો પ્રવાહ આપણા વચ્ચે વહેતો રહે, એ જ મારી ભગવાનને પ્રાર્થના છે. બધા ગ્રંથના વાંચનમાં તમે કીધું એમ શ્લોક બોલવા. હા, બધા ગ્રંથના વાંચનમાં તમે કીધું એમ શ્લોક બોલવા. હા, શ્લોક એટલે એવું છે ગ્રંથ વાંચનમાં કે જેમ કે ભાગવત છે તો ભાગવતના શ્લોકો ન વચાય, એનો તો અર્થ જ વચાય, કારણ કે શ્લોક એના ક્લિષ્ટ છે. પણ ભગવદ્ ગીતાના શ્લોક તમે વાંચી શકો એમ છો તો એ વાંચી શકાય. રામાયણની ચોપાઈ તમે ગાન કરી શકો તો એ કરી શકાય એમ. લાસ્ટ એન્ડ ફર્સ્ટ. વાહ, લાસ્ટ એન્ડ ફર્સ્ટ. હજી પણ સારી શનિ રવિ તમારા સત્સંગનો લાભ મળે તો સારું. ઓકે, લાસ્ટ શ્લોક કરી ફર્સ્ટ કરવાનો એમ. હા 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 હા. ના નિરાલીબેન, બધામાં એવું નથી હોતું. અમે લોકો આ કરીએ છીએ, બધા ગ્રંથોમાં નથી હોતું. ધન્ય છે કે અમને તમારા જેવા ગુરુ મળ્યા જેમને અમને ભગવદ્ ગીતા સંભળાવી. હું પણ જામનગરથી, તમે પણ ગર્વ છે જામનગર પર તમારા જેવા. હા વાહ એકતાબેન, જામનગરના છો? કરેક્ટ. જામનગરમાં મારો જન્મ થયો, ત્યાં જ ભણ્યો પ્રભુલાલ સંઘરાજ શાહમાં. પછી ત્યાંથી ડીકેવી કોલેજમાં અભ્યાસ કર્યો ને ત્યાંથી પછી થોડા વર્ષ ડીકેવીમાં પ્રોફેસર તરીકે હતો અને પછી જામનગર છોડીને હું કોઈમ્બતુર ભણવા ગયો. મેં સ્ટાર્ટિંગમાં તમને ઉપવાસ વિશે પૂછ્યું હતું. ઉપવાસ વિશે શું પૂછ્યું હતું? તમારો પ્રશ્ન હતો રિદ્ધિબેનનો, જરા ફરીથી મને મોકલો તો. તમારો પ્રશ્ન હું ભૂલ્યો છું. ઉપવાસ વિશે મેં વાત કરી હતી, હું તમને સત્સંગમાં કહીશ આનું. ગીતાજી વાંચીએ બધું યાદ ન રહે તો બાળકને સમજાય કે નહીં? હા, એ બાળક ચિંતા ન કરવી. ગીતાજી તમારે વાંચતા જાઓ, શ્લોક બોલતા જાઓ. હારે તમે યુટ્યુબ ઉપર શુભલક્ષ્મી કે કોઈક સાઉથ ઇન્ડિયન મેં તમને વાત કરી હતી, ચિન્મય મિશનના આપણે એક સ્વામીજીની મેં વાત કરી હતી, બ્રહ્માનંદજીને. તેના શ્લોક તમે સાંભળો ને ગીતાજી સામે રાખો, ચિંતા ન કરો, બાળક સાંભળશે, પહોંચશે બાળક સુધી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.
સમગ્ર ટીમને અમારી ગર્ભસ્થાઓ ગ્રુપની બહેનોને આપે ગીતાજીનું. હા, સાચી વાત છે. ધન્યવાદ તો આપણે માતાની પાઠશાળા અને એની ટીમને આપવું જોઈએ, કારણ કે એને કારણે બધા આપણે ભેગા થયા અને એ લોકોનું સુંદર મજાનું આયોજન. અને એ લોકો આપણે કેવું હતું કે ખરેખર વ્યવસ્થા એવી છે કે શુક્ર અને શનિની અંદર અલગ અલગ બધા વક્તાઓને ગોઠવતા હોય, પણ 4 મહિનાથી આપણે શુક્ર અને શનિ આપણા માટે માંગી લીધા અને એ લોકોએ પણ ઉદાર હૃદય આપણને શુક્ર અને શનિ 2 દિવસ આપી પણ દીધા. તો ખરેખર આપણે એ લોકોને અમારા તરફથી સાધુવાદ છે આખી માતાની પાઠશાળાને બધા જ અમારા સંગીતાબેન, તૃપ્તિબેનથી લઈને સમગ્ર ટીમને. અને ખાસ તો દેવ સંસ્કૃતિ ત્યાં હરિદ્વારની અંદર આપણી જે સંસ્થા છે ગાયત્રી પરિવાર, તે લોકોને આવો સુંદર મજાનો વિચાર આવ્યો અને આખા ભારતની અંદર બધા આવી માતાની પાઠશાળાઓ ચાલે છે. તો એને પણ અમારે સાધુવાદ અને ભગવાનના સ્પેશિયલ આશીર્વાદ માટે પ્રાર્થના. ક્યાં સ્વામીજીની યુટ્યુબ ચેનલ કયું તમે? એટલે આ છે ને યુટ્યુબ ચેનલ છે ને એ આપણે માતાની પાઠશાળાની યુટ્યુબ ચેનલ છે અને એમાં બધા જ મારા જે બધા પ્રવચનો છે ને બધા જ એમાં એ લોકોએ રાખ્યા છે. તો એ તૃપ્તિબેન કરીને છે, એ તમને કદાચ જોતો છે ને લિંક કદાચ આમાં મૂકતા જ હોય છે, તમારે ધ્યાન બહાર હોય તો એ યુટ્યુબની અંદર બધા જ પ્રવચનો જેટલા પણ થયા ને એ બધા જ ત્યાં રાખ્યા છે. મને પણ ગર્વ છે કે અત્યારે તમે ભુજમાં માધા પર છો. અમારા સુરાપુરા ત્યાં જ છે. આવજો નિરાલીબેન, આવજો માધા પર, આવો ત્યારે સારા સમાચાર સાથે. મીઠું મોઢું તો નહીં કરું કારણ કે હું સ્વીટ નથી ખાતો, પણ તમારી રાહ જોઈશ. આવજો અહીંયા અમારે, આવો ત્યારે. આભાર સ્વામીજી. આજે તૃપ્તિબેને સરસ લિંક મૂકી છે, જેને પણ યુટ્યુબમાં આગળના બધા પ્રવચનો છૂટી ગયા હોય. બેન હતા ને લખતા હતા હમણાં, ક્યાં ગયા બેન? તો એમને હા વિરાલી ડોબરિયા બેન, વિરાલીબેન, જો આમાં આ યુટ્યુબની ચેનલ છે અને એ ચેનલમાં આગળના બધા જ અધ્યાયોનો લિંક છે, તેમાંથી તમે બધા જ પ્રવચનો જોઈ શકશો. આપે આપનો કિંમતી સમય આપ્યો એટલે જ તો સાર્થક થયું આ બધું. હા, કિંમતી સમય તો ઠીક છે, અમારો કિંમતી સમય હવે જે છે એ બધું પ્રભુ માટે જ છે. અને તમે બધા તૈયાર થયા આ પ્રયોગ માટે, એ પણ મને બહુ ગમ્યું. તો આપણે બધાએ સાથે મળીને આવો સાત્વિક પ્રયોગ આપણે એટલા માટે કંઈક આપણે કદાચ જીવનમાં ન જોયું હોય, પણ આ આપણા સનાતન ધર્મનું સત્ય છે કે ગર્ભસ્થ શિશુ પણ સંસ્કારોને પ્રાપ્ત કરે છે અને આપણા વિચારોને એ ગ્રહણ કરે છે અને આપણે શ્રવણ કરીએ એ શ્રવણ કરેલું બાળક સુધી પહોંચે છે, એવી આપણી શ્રદ્ધા છે. તો હવે તમારા બધાના જીવનમાં એ તમને બધું જોવા મળશે. ના સિવાય આ ઉપવાસવાળો રિદ્ધિબેન, તમે જરા ઉપવાસથી સ્વાસ્થ્ય સારું રહે કે એનાથી પુણ્ય પણ મળે? હા, બે મળે રિદ્ધિબેન. ઉપવાસથી સ્વાસ્થ્ય પણ સારું રહે ને પુણ્ય ને પુણ્ય. દાઢીની દાઢી ને સાવણીની સાવણી. એટલે ખબર તમને કોઈ સાંભળ્યું છે? આ જે બહુ મોટા મહાત્મા હોય ને દાઢી બહુ લાંબી હોય એની, એટલે અમે કહીએ કે દાઢીની દાઢી ને સાવણીની સાવણી. એ જ્યાં જાય આમ આમ કરે તો સાફી થઈ જાય ને દાઢીની દાઢી. આ નવું સાંભળ્યું ને? હા, તો મારી પાસે નવું સાંભળતા રહેજો તમે. આ ઉપવાસથી બંને થાય. ઉપવાસથી પુણ્ય પણ મળે અને ઉપવાસથી સ્વાસ્થ્યનો તો 101% રિઝલ્ટ મળે. 101%, એમાં કોઈ શંકા જ નથી. ઠીક, તમારો એ પ્રશ્ન હતો. અમારા ગુરુદેવને સપનું હવે સાકાર થશે. વાહ, અમારા ગુરુદેવ સપનું હવે સાકાર થશે. બહુ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. મને પણ ગમ્યું બધું. વિમલા ચૌધરી, ગીતાજી માટે ક્યાં મહારાજની વાત કરી? હા, ગીતાજી માટે આપણે બ્રહ્માનંદજી કરીને સાઉથ ઇન્ડિયન એક વ્યક્તિ છે, ચિન્મય મિશનમાં એની કેસેટ મળે છે. ચિન્મય મિશન નામ સાંભળેલું હોય તો એમાં એની ભગવદ્ ગીતા છે. એ ભગવદ્ ગીતા સુંદર મજાના અવાજમાં એને ગાય છે, સારી રીતે ગાય છે. તો તમે બધા એ તમે ડાઉનલોડ કરી અને એને તમે સાંભળી શકો. બાકી રામ નામનું કીર્તન તમે બધા જિજ્ઞેશ તિલાવટની સાંભળતા જ હશો. તો આ રીતે આપણે આ સત્સંગને અહીંયા, મારું બેબીને પણ નથી ગમતું, આજે લાસ્ટ ડે છે, તે ક્યારનો હલન ચલન કર્યા જ કરે છે. આજે સ્ટાર્ટ થયું ત્યાંથી એ છે ને એ તાળી પાડે છે, તાળી. નિરાલીબેન કે વાહ વાહ વાહ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. એ ધન્યવાદ અને થેન્ક યુ કે છે, એની ભાષામાં કહે છે થેન્ક યુ. ખૂબ સરસ.
સરસ, તમારા બધા અનુભવો અને તમારા એક્સપ્રેશનથી મને ખૂબ આનંદ થયો છે. તો હવે આપણે એ ઘડી છે તેને આપણે સ્વીકારીએ અને આજની આપણે આ યાત્રાને અહીંયા અટકાવીએ અને ફરી પાછા ક્યારેક ભગવાનની કૃપાથી અનુકૂળતાએ ફરી પાછા મળશો. કારણ કે દુનિયા તો બહુ નાની છે, ક્યાંક ને ક્યાંક ભટકાઈ જશો. તો હું તો તમને ઓળખી નહીં શકું, પણ તમે મને ઓળખી જશો. કારણ કે તમે બધા જ એવા તૈયાર છો કે બધાએ પોતાના વિડિયા બંધ રાખીને જ મને સાંભળ્યો છે. આ ખાલી ઉપરની પેલી લાઈન જ મને, એટલે મને આ નિરાલી બેન ને જે કૃષ્ણાબેન ને જે લોકો વિડિયા ચાલુ રાખ્યા છે ને એ હજી મને યાદ રહી જશે. બાકી બધાના વિડિયા બંધ એટલે મને તો ખબર ન પડે. એટલે હું ગમે ત્યાં જતો તમે મને ઓળખી જશો. તો જ્યાં ક્યાંક મળશું અને ત્યારે પછી ત્યાં સત્સંગ કરશું. તો હવે તૃપ્તિબેન, તમે આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ તમારા શબ્દોમાં કરી શકો છો. તૃપ્તિબેન ક્યાં ખોવાઈ ગયા? હા, તૃપ્તિબેન પણ છે જ, હાજર જ છે. સંગીતાબેન, હા હા, ઠીક મેં તમને હા, ઓળખી આવ્યા છો. અમારી ટેકનિકલ જે કહે કે વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે એમણે આટલા સમયમાં સંભાળી અને આજે જે આપણે શૃંખલાની જે કરી શક્યા, તમારા દરેક એક અધ્યાયની યુટ્યુબની જે એ તૃપ્તિબેનના માધ્યમથી જ શક્ય બન્યું. એટલે દરેક બહેનોને પણ વિનંતી છે કે જે કોઈનું પણ વચ્ચે મિસ થઈ ગયું હોય, એ રીતે જે એટેન્ડ ન કરી શક્યા હોય, એ લોકો આપણી માતાની પાઠશાળા જે છે એમાંથી આપણે સબસ્ક્રાઇબ કરશો, અથવા હમણાં જે લિંક મૂકી એ પણ તમે કરશો ઓપન, તો તમને દરેક હપ્તા જે આપણે શુક્ર શનિ આદરણીય સ્વામીજી દ્વારા લેવામાં આવ્યા એ તમને અચૂક જોવા મળશે અને સાંભળવા પણ મળશે. અને ખરેખર આદરણીય સ્વામીજીની મહાનતા છે કે એમણે આજે જે આપણા વચ્ચે જે જ્ઞાન બાળકોને અને તમને જે પૂરું પાડ્યું છે એ ખરેખર અદ્ભુત અને સરળ ભાષામાં, અને આપણે કહીએ ને કે જેમ નિરાલીબેનની જે ફિલિંગ્સ છે એ દેખાડે છે કે કેટલું એમ કે બાળક છે, આવનારો સમય કેટલો ઉજ્જવળ ભવિષ્ય હશે, કે અત્યારના જે ગર્ભમાં રહેલા બાળકને એ સાંભળવામાં કેટલી એમ કે ઇંતજારી છે અને કેટલું એને ગમે છે. તો એવી જ રીતે દરેક ગર્ભવતી માતાના ગર્ભમાં રહેલું બાળક પણ એવું જ ઈચ્છતું હશે કે અમને સતત ને સતત આવા મહાપુરુષોનું સત્સંગ મળે અને અમે સતત કાર્ય આ રીતે સારું જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ. તો હૃદયપૂર્વક આપનો અમે આભારી છીએ. સમગ્ર ગુજરાતની આવો ઘડે સંસ્કારવાનની ટીમ તમારા આભારી છે આદરણીય સ્વામીજી, કે જેના પરિણામ સ્વરૂપે અમે એક શ્રેષ્ઠ કર્મયોગી આવનાર ગર્ભવતી માતાને બાળક આપવા માટે માધ્યમ બની શક્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપશ્રીનો. અને ફરીથી આપણે જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે ચોક્કસ અમે તમારો એમ કહીએ કિંમતી સમય પાછો લઈશું અને એના માટે અમે પ્રયત્નશીલ પણ રહીશું જ. ખૂબ ખૂબ ધન્યવાદ. તૃપ્તિબેન, આપ શાંતિ પાઠ આપણે લઈએ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો ફરીને આપના ચરણોમાં વંદન કરીએ છીએ અમે સૌ, અને આપનો સતત ને સતત સત્સંગ મળતો રહે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
બધાને જય ગુરુદેવ.